જન્મદિવસ યાને જન્મ કલ્યાણ. જન્મ, જીવન અને મૃત્યુના ક્રમમાંથી નીકળીને બહાર આવેલા આત્માને કંઈક અલગ પ્રકારનું પુણ્ય લઈને આવે છે અને એ અલગ પ્રકારના પુણ્યમાંથી જબરજસ્ત ઉચ્ચ કોટીનું અને પરમ કોટીનું પુણ્ય લઈને આવે. તીર્થંકર નામ પુત્રનું ઉપાર્જન કરીને આવે ત્યારે જ આ જગતની અંદરમાં એ આત્મા તીર્થંકર તરીકે આ દુનિયામાં અવતરે છે. 24 તીર્થંકરો ની પરંપરા છે કે ઋષભદેવ ભગવાનથી લઈને મહાવીર સ્વામી સુધીની યાત્રામાં 24 તીર્થંકરોની પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. 24 તીર્થંકરોની અંદરમાં જ્યારે પણ જન્મ થાય ત્યારે એક કોમન વસ્તુ, સમાન ચીજ કે જ્યારે એમનો જન્મ થવાનો હોય એ પહેલા ગર્ભમાં જ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, આ 3 જ્ઞાન લઈને આવે દરેક તીર્થંકરો. દરેક તીર્થંકરો અતિશયો લઈને આવે. 34 અતિશયો બધાના સમાન હોય. દરેક તીર્થંકર જ્યારે આવે ત્યારે સમચતુર્સ્થ સંસ્થાન લઈને આવે. સમચતુર્સ્થ સંસ્થાન લઈને આવે એટલે એ જે આકાર છે, તીર્થંકર પરમાત્માનું જે શરીર છે, પછી એ ઋષભદેવ ભગવાન હોય કે મહાવીર ભગવાન હોય કે પાર્શ્વનાથ ભગવાન હોય કે શાંતિનાથ ભગવાન હોય, તમે એને ગમે ત્યાંથી તમે માપો તો એક સરખું એનું માપ હોય. અહીંયાથી તમે માપો અહીંયા સુધી તો એક સરખું હોય, અહીંયાથી માપીને અહીંયા સુધી માપો તો પણ એક જ સરખું હોય, અહીંયાથી માપો ને અહીંયાથી માપો તો પણ એનું શરીર એક જ સરખા માપની અંદરમાં જ્યાં જોડાયેલું હોય છે એને કહેવાય છે સંઘાયણ. સંઘાયણનો અર્થ છે કે શરીરની એ રચના એવી હોય કે બધી બાજુથી માપો તો એક તસ્સો માત્ર પણ ફરક ન હોય. દરેક તીર્થંકરના શરીરની અંદરમાં એક સરખું સંઘાયણ હોય છે. વજ્ર ઋષભ નારચ સંઘાયણ અને સમચતુર્સ્થ સંસ્થાન, આવા 2 પ્રકારની વાતો આવે છે કે એમના હાડકા એટલા મજબૂત હોય છે કે એને કદાચ પર્વત ઉપરથી નીચે નાખી દેવામાં આવે કે એના ઉપરથી ટ્રેન ચાલી જાય તો પણ એના હાડકાની અંદરમાં એક ક્રેક પણ ન થાય એવા સોલિડ વજ્ર જેવા જેના હાડકા હોય છે. દરેક તીર્થંકરને આ સમાન હોય છે. સમચતુર સંસ્થાન દરેક તીર્થંકરને સરખું હોય. વજ્ર ઋષભ નારચ સંઘાણ બધા તીર્થંકરોને સરખું હોય. અતિશયો બધા તીર્થંકર લઈને આવે અને બધા તીર્થંકરોના 5 કલ્યાણ પૂજવાય. આ બધું સમાન કહું છું તમને. કેટલાક અતિશયો જન્મથી હોય છે, કેટલાક અતિશયો જીવનની સાથે સંકળાયેલા હોય છે, કેટલાક અતિશયો કેવ જ્ઞાન બાદ સંકળાયેલા હોય છે. ભગવાન મહાવીર બોલે કે પછી ઋષભદેવ ભગવાન બોલે, એ જે પણ બોલે એ સિદ્ધાંત બની જાય છે. દરેક તીર્થંકરનું આવું સરખું હોય છે કે દરેક તીર્થંકરની અંદરમાં એક સરખું એક ધાર્યું ધોરણ હોય છે કે જ્યારે કેવળ જ્ઞાન થાય પછી જ ચતુર્વિધ સંઘની સ્થાપના થાય. એ ઋષભદેવ પણ એ જ કરે, પાર્શ્વનાથ ભગવાન પણ એ જ કરે અને મહાવીર ભગવાન પણ એ જ કરે. કેવળ જ્ઞાન પહેલા ક્યારેય પણ તીર્થની સ્થાપના થઈ શકે નહીં. અને જે પણ સ્થાપના પહેલા જે થઈ રહી છે એ બધા પંથ હોઈ શકે, ગચ્છ હોઈ શકે, મત હોઈ શકે, સંપ્રદાય હોઈ શકે, પરંતુ સંઘ ન હોઈ શકે. સંઘ કોણ સ્થાપે? તીર્થંકર શબ્દનો અર્થ જ શું થાય છે ખબર છે તમને? તીર્થંકર શબ્દનો અર્થ જ એવો બતાવવામાં આવે છે, તીર્થ કરતે ઇતિ તીર્થંકર. જે તીર્થની રચના કરે છે, યા તો તીર્થની સ્થાપના કરે છે, યા તો તીર્થ બનાવે છે, યા તો તીર્થનું સંગઠન કરે છે, યા તો તીર્થનું સર્જન કરે છે, તેનું નામ છે તીર્થંકર. તીર્થને કરનારા ઇતિ તીર્થંકર. તીર્થને જે કરે છે તેને તીર્થંકર કહેવાય. તીર્થ એટલે શું? કારણ કે આપણે ભગવાન મહાવીરના જન્મના દિવસે આવ્યા છીએ તો ભગવાન મહાવીરને ઓળખવા તો પડશે કે નહીં? કે નહીં? આજે પ્રભુ મહાવીરનો જન્મ દિવસ છે, ખુશીનો દિવસ છે, આનંદનો દિવસ છે. જગતના કલ્યાણ કરતા આત્માએ આ ધરતી ઉપર જન્મ ધારણ કર્યો હતો. એમને જ્યારે જન્મ ધારણ કર્યો ત્યારે શું ઘટનાઓ બની હતી, કેવી ઘટનાઓ બની હતી એ તો આપણે બપોરના સમયની અંદરમાં જોશું. પરંતુ તીર્થંકર સુધી એ આત્મા પહોંચ્યો કેવી રીતે એની પરિક્રમા અત્યારે સવારે મારે તમને કહેવી છે.
ખાણમાંથી પથ્થર નીકળ્યા પછી એ પ્રતિમા કેવી રીતે બની શક્યો, એની આખી જ ચર્યા જે કહેવામાં આવે છે એ આગલા 27 ભવનું વર્ણન છે કે 27 ભવ સુધી ભગવાને સતત મહેનત કરી, સતત પુરુષાર્થ કર્યો, સતત જીવનની અંદરમાં સંઘર્ષો કર્યા, ક્યાંક ભૂલો પણ કરી છે, ક્યાંક અપરાધો પણ કર્યા છે, ક્યાંક ન કરવાની ચીજોનો ઉપયોગ પણ કર્યો છે, ન કરવાનું આચરણ પણ પ્રભુના આત્માએ કર્યું છે. એ વાતો પણ તમારી સામે રજૂ કરવી છે. અને જ્યારે એકદમ સારી ક્વોલિટીનો થઈને જ્યારે ત્રિશલા માતાના ગર્ભમાં આવે છે, એ બપોરની અંદરમાં તમને ઘટના કહીશ. અને સાંજના સમયે ભગવાન દીક્ષિત બનવા જ્યારે નીકળે છે ત્યાર પછી કેવળ જ્ઞાન સુધીની યાત્રામાં એમને કેવી કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું એ બધી જ વાત રાત્રે કરવામાં આવશે. એટલે આજે 3 વિભાગની અંદરમાં ભગવાન મહાવીરને સમજશે. પાઠ નંબર 1 અત્યારે, પાઠ નંબર 2 4, 4:30, 5 વાગે, અને પાઠ નંબર 3 રાત્રે ભાવના પહેલા પ્રોગ્રામ રાખ્યો છે. તો આજના ક્રમની અંદરમાં ભગવંત મહાવીરને સમજવા માટે પહેલા થોડાક પાછળ જવું પડશે, થોડા ભૂતકાળની અંદરમાં સરકવું પડશે કે પરમાત્મા મારા ને તમારા જેવો જ આત્મા હતો. એ પણ મોહની દુનિયામાં રંગરાગની અંદરમાં, તો આપણો આત્મા પણ મોહની દુનિયામાં ને રંગરાગની દુનિયામાં છે. અને નિગોદની અંદરમાં પણ સાથે જ હતા, તિર્યંચની અંદરમાં પણ સાથે જ હતા, મનુષ્ય ભવની અંદરમાં એ પણ આપણી સાથે જ હતા. ક્યારેક એનો આત્મા આપણા સંબંધમાં પણ જોડાયો હશે ને આપણે એની સાથે પણ સંબંધો રાખ્યા હશે, એની સાથે આપણે પણ જીવ્યા હશું ને એ પણ આપણી સાથે જીવ્યા હશે, વનસ્પતિમાં પણ ક્યારેક સાથે જન્મ્યા હશું. આવું કંઈક અનાદિકાળથી એનો આત્મા પણ રખડતો હતો ને આપણો આત્મા પણ આ પરિભ્રમણ કરતો હતો. એટલે ક્યાંક ને ક્યાંક મહાવીરના આત્માની જોડે આપણે ટચ થયા છે. બરાબર છે? હવે પરમાત્માનો આત્મા આ સંસારની 84 લાખ જીવાયોની અંદરમાં કર્મની ઘટના પ્રમાણે જ્યાં જ્યાં જન્મ ધારણ કરે ત્યાં ત્યાં પાછું જીવન જીવે ને ત્યાં ત્યાં મૃત્યુ પામે, આવો ક્રમાંક આ સંસારની અંદરમાં ઘટના ક્રમ ચાલી રહ્યો છે. બધા આત્માઓ તીર્થંકર બની શકતા નથી. કેટલા બને છે? ફક્ત 24. 24 જ કેમ? તીર્થંકર 24 જ કેમ? કોને આવડે જવાબ? 22 નહીં, 23 નહીં, 25 નહીં. હમણાં તો ચાલે છે ઘણી બધી વાતો કે ફલાણો આત્મા 25મો તીર્થંકર છે. તમને જો કોકને તીર્થંકર બનવાનું કહે ને તો મને લાગે છે કોઈને પણ ન થવા દો, તમે જ બેસી જાવ છો. વર્તમાન તીર્થંકર વિહરમાં જે અત્યારે સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રની અંદરમાં વિચરી રહ્યા છે, અને ભરત ક્ષેત્રની અંદરમાં 24 તીર્થંકરોનું વર્ણન છે, બાકી કોઈ ક્ષેત્રમાં નથી. જે 24 તીર્થંકરો થાય છે એ એરિયાવત ક્ષેત્રની વાત નથી કરતા, મહાવિદ્ય ક્ષેત્રની વાત નથી કરતા, માત્ર ભરત ક્ષેત્રની અંદરમાં 24 તીર્થંકરો થાય છે. અને જે 24 તીર્થંકરો થાય છે બધાનું આવું સમાન હોય છે કે એના અતિશયો સરખા હોય છે, એની વાણી સરખી હોય છે, એનું વર્તન સરખું હોય છે, એનું કેવળ જ્ઞાન સરખું હોય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાની રીતિ પણ એક સરખી જ હોય છે. કારણ કે જ્યાં સુધી બાળવ્રત ન લો ત્યાં સુધી તમે શ્રાવક ન કહેવાઓ, તમે જ્યાં સુધી બાળવ્રતને ધારણ ન કરો ત્યાં સુધી તમે શ્રાવિકા ન કહેવાઓ, જ્યાં સુધી પંચ મહાવ્રત ધારીના સાધુનો વ્રત ન સ્વીકારો ત્યાં સુધી તમે સાધુ ન કહેવાઓ, અને જ્યાં સુધી પંચ મહાવ્રતનું પાલન ન કરો અને સ્વીકારો નહીં ત્યાં સુધી તમે સાધ્વી પણ ન કહેવાઓ. એટલે ભગવાન મહાવીરની પહેલી દેશનામાં ન તો કોઈ શ્રાવક બન્યા, ન કોઈ શ્રાવિકા બની, ન કોઈ સાધુ બન્યા, ન કોઈ સાધ્વી બન્યા. ચારેયમાંથી કોઈ ન બન્યું. કારણ કે ભગવાનની આખી વાણી એટલી સુંદર મજાની હતી કે સમોસરણની અંદરમાં ત્યારે જ તીર્થ સ્થપાઈ જાત, પણ તીર્થની સ્થાપના થઈ નહીં. કારણ કે શાસ્ત્રકાર કહે છે કે પહેલી દેશના ખાલી ગઈ. દેવલોકના દેવો આવ્યા પણ વ્રત ન લઈ શક્યા, સાધુ ન બની શક્યા, એટલે એમની દેશના શું થઈ? ખાલી ગઈ. તીર્થંકરોની દેશના ક્યારે ખાલી જાય નહીં.
પહેલી જ ઉપદેશ આપીને તીર્થની સ્થાપના થઈ જાય. પછી પાર્શ્વનાથ ભગવાન હોય, શાંતિનાથ ભગવાન હોય કે પછી ઋષભદેવ ભગવાન હોય, પહેલી જ દેશનાની અંદરમાં ચારે ચાર વ્યક્તિઓ તૈયાર થઈ જાય, ગણધર બની જાય, સાધુ બની જાય, સાધ્વી બની જાય, શ્રાવક બની જાય, શ્રાવિકા બની જાય, આખો ગ્રુપ થઈ જાય, જેનું નામ સંઘ પાડવામાં આવે. સંઘ તેને કહેવાય કે જેમાં સાધુ હોય, સાધ્વી હોય, શ્રાવક હોય ને શ્રાવિકા હોય, એને સંઘ કહેવાય. આના સિવાયનું કાંઈ ન હોય એને માત્ર ટોળું કહી શકાય, એને કદાચ મંડળ કહી શકાય, એને કદાચ ગચ્છ કહી શકાય, એને કદાચ સંપ્રદાય કહી શકાય, એને કદાચ પંથ કહી શકાય, પરંતુ મારા મહાવીરનો સંઘ ન કહી શકાય. બોલો, તમે સંઘમાં છો કે સંઘની બહાર છો? હા, સંઘમાં છો કે સંઘની બહાર? કે મૂંઝાણા તમે પાછા? હા, ભગવાન મહાવીરના જન્મના દિવસે આપણે આજે વિચારવું છે કે આપણે બધા જ પ્રભુ મહાવીરના સંઘમાં છીએ કે નહીં. સંઘમાં ત્યારે તમને એન્ટ્રી મળે કે જ્યાં સુધી આ ચારની અંદરમાં તમારું સ્થાન ન આવે. ચારની અંદરમાં જો તમારું સ્થાન ન આવે તો જૈન શાસનની અંદરમાં તમે કદાચ જન્મ ધારણ કરો, જૈન શાસનની અંદરમાં તમને કદાચ પ્રવેશ પણ મળી જાય, પરંતુ સંઘમાં પ્રવેશ ન મળે. સંઘ ભગવાને સ્થાપ્યો છે, ભગવાને બતાવ્યો છે, તીર્થંકરોએ બતાવ્યો છે, અને આજથી 2600 વર્ષ પહેલા જે તીર્થની સ્થાપના થઈ હતી એ આજે પણ અકબંધ ચાલે છે. ભગવાન મહાવીર કહે છે, કોઈ સ્થળને અમે તીર્થ નથી કહેતા, કોઈ કહેવાતા સ્થાનને અમે તીર્થ નથી કહેતા. એ તીર્થ તો તીર્થંકરો ત્યાં બિરાજમાન થયા, ભક્તોએ એની ભાવના રજૂ કરી, એટલે એને સ્થાવર તીર્થ તરીકે અંદર મૂકવામાં આવ્યા કે ભાઈ આ પાલિતાણા તીર્થ છે, આ સમયશિખર તીર્થ છે, એટલા માટે કે જ્યાં તીર્થંકરોનો વાસ થયો અને તીર્થંકરોનું કંઈક ને કંઈક કલ્યાણ થયો, એટલા માટે એને પણ તીર્થનું નામ આપી દેવામાં આવ્યું. બાકી તો પરમાત્માને કહે છે માત્ર તીર્થ કોને કહી શકાય કે સાધુ હોય, સાધ્વી હોય, શ્રાવક હોય ને શ્રાવિકા હોય, એને જ તીર્થ કહી શકાય. અને આવા તીર્થની જે સ્થાપના કરે છે એને તીર્થંકર કહેવાય. ગમે છે મારી વાત? તો હજી આગળ આમ નામ જવા દો, કારણ કે નોલેજ નહીં લો તો તીર્થંકર પ્રત્યેનો ભાવ નહીં આવે, પરમાત્માના જન્મ પ્રત્યેનો ભાવ નહીં આવે. દર વખતે જન્મ કરી જઈએ છીએ ને જય જયકાર ભગવાનની બોલાવી દઈએ છીએ અને સરસ મજાનું ખાઈ પીને છૂટા થઈ જઈએ છીએ. શું જન્મ દિવસ ઉજવ્યો? એના જીવનનો ઉજ્વાસ તો થયો જ નહીં, જીવનમાં અજવાળું થયું જ નહીં. ભગવાન મહાવીરના 5 કલ્યાણકો એવા છે કે એક કલ્યાણકની અંદરમાં આખા વિશ્વની અંદરમાં અજવાળું થાય છે. અને સામાયિક સૂત્રની અંદરમાં કેટલી સરસ વાત મૂકવામાં આવી છે. લોકસ ઉજ્વય કરે ધમ્મ તીર્થયરે જીણે અરિહંતે. કેવો શબ્દ મૂક્યો છે, લોકસ ઉજ્જય કરે. હે તીર્થંકર પરમાત્માઓ, એ 24 તીર્થંકર પરમાત્માઓ આખા લોકનો ઉદ્યોગ કરનારા છો, જગતનું કલ્યાણ કરનારા છો, જગતની પીડાને સમજનારા છો, જગતની વાસ્તવિકતાનું કથન કરનારા છો, જગત જેવું છે તેવું તમે જોનારા છો, અને જગતના સુખની ઈચ્છા કરનારા કરુણાના સાગર છો. લોકસ ઉજ્જય કરે. લોકસ બોલો છો ને? કેટલા તીર્થંકરોના નામ આવે છે એમાં? 24 તીર્થંકરના. આખા દિવસની અંદરમાં તમે કદાચ સાંજે પ્રતિક્રમણ ન કરી શકો તો આચાર્ય ભગવંતે કહ્યું છે કે સાંજના 4 લોકસ કરીને સૂઈ જાઓ તો આખા દિવસનું પ્રતિક્રમણ થઈ ગયું ગણાય. તમારા કંઈ પણ અપરાધ હોય, કંઈ પણ ભૂલો રાતના થઈ ગયો હોય અને સવારના ઉઠીને 4 લોકસ કરીને ઉઠો ને તો બધા તમારા પાપો ધોવાઈ જાય. એટલું નાનું પ્રતિક્રમણ આ લોકસ સૂત્ર છે. અને લોકસની અંદરમાં એટલી તાકાત છે. લોકસ વિશે હું હમણાં 1 કલાક બોલી શકું છું, 2 કલાક બોલી શકું છું, 3 કલાક બોલવું હોય તો લોકસ વિશે હમણાં હું તમને બોલી શકું છું. પણ આપણે લોકસની વાતને હમણાં સાઈડમાં મૂકીએ છીએ, કારણ કે આપણે કોનો જન્મ છે આજે? મહાવીરનો જન્મ છે, એટલે મહાવીરને કેન્દ્રિત બનીશું. પણ હું તમને ચોક્કસ કહું છું કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારના દુઃખો આવે, કોઈ પણ જગતના દર્દો આવે, કોઈ પણ જગતની કાળી નજર કે મેલી નજર કંઈ પણ લાગે, હું તમને આ એક તો હિત ભાવે. હવે આપણે નવનાથ જોડે દોસ્તી થઈ ગઈ છે. નવનાથના સંઘની સાથે મારે દોસ્તી થઈ ગઈ છે. એમની સમજતા હું કે માત્ર બહારગામથી આવ્યો છું, પણ હું તો હવે આ જ ગામનો છું ને નવનાથનો છું. અને નવનાથના એટલા પ્રેમથી હું તમને વાત કરું છું કે મારા અંદરમાં જે પણ કંઈ સચ્ચાઈ હશે તમને કહી દઈશ, નિસ્વાર્થ ભાવે. તમારે મને એક્સેપ્ટ કરવો પડશે, પણ ચાલશે ને? બધાના મુખે એક જ વાત સાંભળી રહ્યો છું, બહુ આનંદ આવે છે, બહુ જ આનંદ આવે છે. મને તો એમ થાય કે કાલું ખેલું હું બોલું ને આટલો બધો આનંદ આવે, ત્યારે પ્રભુ મહાવીર જ્યારે સોમો શરણમાં બોલતા હશે ત્યારનો આનંદ શું હશે?
એની વાણી આપણે પ્રકાશીએ છીએ તો આટલો આનંદ આવે છે. તો ખુદ મહાવીર જ્યારે વાણી બોલતા હોય અને ખુદ ઇન્દ્રો જ્યારે સાંભળતા હોય, શક્રેન્દ્ર પલાઠી વાળીને બાળકની જેમ બેસી ગયો હોય, ચક્રવર્તીઓ આંખ બંધ કરીને પ્રભુને સાંભળતા જ હોય, પેલી ચંદન બાળાને ગૌતમ સ્વામી જેવા પ્રભુને નિહાળીને જોયા જ કરતા હોય, સાંભળ્યા જ કરતા હોય, તો એ દ્રશ્ય કેવું હોય. મારા ક્ષયોક્ષમ પ્રમાણે આટલું બોલું છું તોય તમે 1-2 કલાક આમ એક સ્થિર થઈને બેસી જાઓ છો, ત્યારે સાક્ષાત ભગવાન મહાવીર બોલતા હોય. એ દ્રશ્ય કેવું હોય, એ વાતાવરણ કેવું હોય, એ સમોસણ કેવું હોય, એનો આખો જ કહેવાતું સૌંદર્ય, આખો જ એનો કહેવાતો પ્રભાવ કેવો હોય. કલાકો સુધી મહાવીર બોલે અને સાંભળનારો એક વ્યક્તિ પણ થાકે નહીં. મારે એ કેવું છે કે લોકસ સૂત્રની અંદરમાં એટલી તાકાત છે, એટલા મંત્રો છે, એટલું બળ છે, બધું છે, બીજું બધું જ ભૂલી જજો. હું તમને કહું છું, કાંઈ પણ તકલીફ થાય તો ક્યાંય જ્યોતિષ પાસે દોડતા નહીં, ક્યાંય મંત્ર તંત્ર માટે દોડતા નહીં, ક્યાંય ન દોડતા. સવારના પોરની અંદરમાં લોકસ બોલવા માંડો, સાંજે તમે લોકસ બોલવા માંડો. લોકસની તાકાતનો ચમત્કાર એક વખત જોજો. મેં તો ઘણા ઉપર પ્રયોગ કર્યા છે અને એ લોકસની અંદરમાં એટલી તાકાત છે કે માણસના ભલભલા જીવનની અંદરમાં પરિવર્તનો લાવ્યા છે. કારણ કે 24 તીર્થંકરોનું બળ છે. કયું બળ છે એમાં? લોકસ બોલો એટલે 24 તીર્થંકરનું બળ છે. અને 24 તીર્થંકરની અંદરમાં ગ્રહ પણ અંદર સમાયેલા છે, મંત્રો પણ અંદરમાં સમાયેલા છે, અને લોકસ સૂત્રની અંદરમાં આખું વાતાવરણને ચેન્જ કરવાની તાકાત પડેલી છે. 24 તીર્થંકરના નામ શેમાં છે? લોકસ સૂત્રમાં. હવે 24 તીર્થંકરોની અંદરમાં સૌથી છેલ્લા વર્ધમાનમ ચ, કયો શબ્દ લગાડ્યો છે? આપણે વર્ધમાનમ ચ ઉપર આપણે જઈએ છીએ આજે. બાકીના લોકસની વાત આપણે નથી કરતા, પણ વર્ધમાનમ ચ કે વર્ધમાનનો જન્મ થયો છે, વર્ધમાન જન્મવાના છે, પણ એ વર્ધમાન જન્મ્યા એ પહેલા એ વર્ધમાનની કોટી સુધી કઈ રીતે પહોંચ્યા? તો પરમાત્મન ભગવંત 24 તીર્થંકરો એક સમાન આ વસ્તુ એનામાં હોય છે. કેવળ જ્ઞાન પણ એક સરખું, ચારે સંઘની રચના કરવાનું પણ એક સરખું, ઉપદેશ પણ એક સરખો, અને બધું જ એનો આત્મા જે પણ 24 તીર્થંકરમાંથી ઋષભદેવ કરે એ જ મહાવીરનો કરે. એમાં કોઈ ફેરફાર નહીં. શબ્દો કદાચ બદલાઈ શકે, સિદ્ધાંત ક્યારે ન બદલાય. સમય કદાચ બદલાઈ શકે, પરંતુ સમયજ્ઞ પણ જે જ્ઞાન આપવામાં આવ્યું છે તે ક્યારેય ન બદલાય. ઋષભદેવ વખતની અંદરમાં જે તત્વ હતું એ જ મહાવીરના વખતમાં તત્વ હોય. ઋષભદેવના વખતની અંદરમાં જે શાસ્ત્રની વાતો હોય એ જ મહાવીર સ્વામીના વખતની અંદરમાં વાતો હોય. કોઈ જ ફરક ન પડે. સિદ્ધાંત ઇઝ અ સિદ્ધાંત. સિદ્ધાંતમાં બાંધછોડ ન થાય. બાંધછોડ બધા ક્યાં થાય? વ્યવહારમાં. બદલાવો ક્યાં આવે? વ્યવહારમાં. સિદ્ધાંત ન બદલાય. પહેલાના જમાનાની અંદરમાં રોટલા, દાળ, ભાત, શાક ખાતા હતા, બરાબર છે, અને એનાથી પેટ ભરાતું હતું. હવે રસોઈ બદલાઈ ગઈ, પણ ભૂખ તો પહેલાના જમાનાની અંદરમાં જે ભૂખ હતી ને રોટલા ખાતા હતા અને પેટ ભરાઈ જતું. તો હવે મનની થોડીક અવળાઈના કારણે કદાચ વસ્તુ બદલાઈ ગઈ, વાનગી બદલાઈ ગઈ, પણ ભૂખ. બસ વાત એમ છે કે સિદ્ધાંત ક્યારે બદલાય નહીં. સિદ્ધાંતને બદલવા માટેની મગજમારી, મથામણ જૈનોને ખાસ કહું છું ક્યારે કરવી નહીં. સિદ્ધાંત ઇઝ અ સિદ્ધાંત. વ્યવહારમાં થોડોક ફેરફાર થઈ શકે, પણ સિદ્ધાંતમાં ફેરફાર ન થાય. સ્ટેશન ઉપર ઉભેલો યુવાન 11 વાગે ટ્રેન આવવાની હતી, એ રાહ જોઈ રહ્યો છે કે હમણાં ટ્રેન આવશે, હમણાં ટ્રેન આવશે, હમણાં ટ્રેન આવશે. બરાબર ટ્રેન 12 વાગે આવી એટલે એનું મગજ જરા ગરમ થઈ ગયું અને ટીસીને પૂછે છે કે અહીંયા લખ્યું છે 11 વાગે આવવાની અને ટ્રેન 12 વાગે કેમ આવી? તો કે ભાઈ હવે બહુ ચર્ચા કર્યા વગર ટ્રેનમાં બેસી જા, કારણ કે આવવાની છે 11 વાગે, એ સિદ્ધાંત છે. આવી છે 12 વાગે, વ્યવહાર છે. એ બેસી જા, નહીં તો આઈ જશે, કારણ કે આખા દિવસમાં અહીંયા આગળ એક જ ટ્રેન આવે છે. એટલે વ્યવહારની અંદરમાં ચાલવું પડે છે. ક્યારેક એમ થાય છે કે ભાઈ ગુજરાતની અંદરના નિયમો અલગ પડે છે, રાજસ્થાનના નિયમો અલગ પડે છે, ક્યાંક તમે પંજાબના સંત પાસે જશો તો કંઈક થોડા નિયમ અલગ લાગશે. એવું બની શકે કે વ્યવહારની અંદરમાં ઘટના કંઈક જુદી દેખાઈ શકે. લંડનની અંદરમાં જૈન ધર્મમાં થોડાક કદાચ વ્યવહાર બદલાયા હોય, અમેરિકાની અંદરમાં જાઓ તો કદાચ જૈન ધર્મના વ્યવહારમાં થોડો કંઈક ફેરફાર દેખાતો હોય, અને ઇન્ડિયામાં આવો તો પણ ધર્મના કંઈક ફેરફાર જુદા દેખાતા હોય, પણ બધાના અપરિગ્રહ, અહિંસા અને અનેકાંતના સિદ્ધાંતો તો એક સરખા હોવા જોઈએ. 5 આંગળા ભલે જુદા હોય, બ્લડ તો એક છે ને મારા વાલા.
પાંચ આંગળા ભલે કદાચ આપણા જુદા હોઈ શકે, પણ એની અંદરમાં રહેલું બ્લડ એ તો કેવું હોય? અહીંયાથી કરો તો એ ને અહીંયાથી કરો તો બી ને અહીંયાથી કરો તો ઓ પોઝિટિવ, એમ હા કે બ્લડ સરખું? એમ પંથોની અંદરમાં કે કદાચ કોઈ ગચ્છ કે સંપ્રદાયની અંદરમાં કે કોઈ દેશ અને ક્ષેત્રની અંદરમાં કદાચ એવું જોવા મળે કે અહીંયા આ ખવાય છે ને અહીંયા આ નથી ખવાતું, અહીંયા આ ખાય છે ને આ લોકો અહીંયા નથી ખાતા, તો નથી ખાતા તો એના કંઈક કારણો છે, ખાય છે તો એના પણ કારણો છે. સાહેબ આમ કરવું હોય તો ધર્મ કહેવાય કે ન કહેવાય? આમ કરવું હોય તો કહેવાય કે ન કહેવાય? ભાઈ બાપુ બધું કહેવાય. તું સાયકલનો ધંધો કર કે ગાડી વેચવાનો ધંધો કર કે ડાયમંડનો ધંધો કર, અંતે તો તારે જોઈએ છે શું જોઈએ છે? અંતે શું જોઈએ છે બોલો તમને? હા ભાઈઓ, હા તું આ બિઝનેસ કરે કે આ બિઝનેસ પણ કરે, અંતે તારે જોઈએ છે પ્રોફિટ જ જોઈએ છે, પૈસા જ જોઈએ છે ને. બસ તું એમ કેવું છે કે તું આ નિયમનું પાલન કર કે આ નિયમનું પાલન કર, કે તું થોડું આવી રીતે પાલન કર કે થોડું આવી રીતે પાલન કર, પણ અંતે તારે કરવું છે શું? કર્મની નિજરા. કર્મ નિજરાના લક્ષ્ય તમે તમારી શક્તિ અનુસાર, તમારા સમય અનુસાર થોડોક વ્યવહાર બદલી શકો છો, પણ સિદ્ધાંતની અંદરમાં પરિવર્તન કરી શકતા નથી. એટલે ઋષભદેવ ભગવાને જે સિદ્ધાંત કીધા એ જ સિદ્ધાંત મહાવીર ભગવાને કહ્યા, અને ભગવાન મહાવીરે જેમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી એમ ઋષભદેવ ભગવાને પણ ચતુર્વિધની સંઘની સ્થાપના કરી. અને બધા જ તીર્થંકરોનો ભૂતકાળ ખરડાયેલો છે. બધા તીર્થંકરના ભૂતકાળની અંદરમાં કંઈક ગડબડો છે, કંઈક સારું પણ છે, કોઈ પોઝિટિવ પણ છે, કંઈક નેગેટિવ છે. તો મારા મહાવીરે 27 ભવ કર્યા છે. કેટલા ભવ? પાર્શ્વનાથ ભગવાનના ભવ કેટલા? પેપરમાં મેં પૂછ્યું છે, એબીસીડીમાં કઈ નથી પૂછ્યું તો જવાબ આપો. પાર્શ્વનાથ ભગવંતના પૂર્વ ભવ જોશો તો 10 ભવ છે, અને ઋષભદેવ ભગવાનના તમે પૂર્વ ભવના ભવો જોશો તો તમે કંઈક આખું વર્ષ ભણતા લાગતા નથી. તમે ખાલી પર્યુષણના ધર્મી પ્રેમી છો તમે, એવું લાગે છે મને. ખાલી પર્યુષણ પૂરતા રંગબેરંગી કપડા આવવાના ને સવાર કે એક દિવસ વ્હાઈટ પહેર્યા, એક દિવસ લાલ પહેર્યા, એક દિવસ બ્લુ પહેર્યા. કપડાની ચિંતા કરી, કાળજાની ચિંતા કરી જ નહીં. હા, પર્યુષણ પૂરતું જ ધર્મનું વાતાવરણ દેખાય, પર્યુષણ પૂરતું જ ધર્મ જાણી લેવાનું, અને પછી ઠેઠ અભરાય મૂકીને બીજા વર્ષે વાત કેવી રીતે મેળ ખાશે? રોજ ધંધો કરવા જઈએ તો કંઈક સંપત્તિવાન બનાય, રોજ જમીએ છે તો સ્વાસ્થ્ય આપણું સારું રહે છે, રોજ કોકના કોન્ટેક્ટમાં રહીએ છે તો સંબંધ આપણા જળવા રહીએ છે, રોજ ધર્મનું કંઈક કરતા રહેશો તો આત્માની સાથે કનેક્ટ થવાશે. ધર્મ આપણે ક્યારેક જ કરીએ, બાકી બધું રોજ. તો ઋષભદેવ ભગવાને પૂર્વ ભવની અંદરમાં એમના 13 ભવ કર્યા, પાર્શ્વનાથ ભગવાને 10 ભવ કર્યા. આ બધી જ વાત મેં મારા ગ્રંથમાં લખેલી છે. જેને પણ ગ્રંથ લીધો છે એ જ વાંચજો. 24 તીર્થંકરના જીવનો મેં એમાં મૂક્યા છે. કેટલા ભવ કર્યા છે એ મૂક્યા છે. કયા ભવમાં એને શું કર્યું છે એ પણ મૂક્યું છે. એને કયા લાંછન છે એ પણ મૂક્યું છે. કેટલું આયુષ્ય હતું એ પણ મૂક્યું છે. 24 તીર્થંકરનું વાંચજો તો ખરા. બધા કહે છે તીર્થંકર બનવું છે, પણ તીર્થંકર બનતા પહેલા તીર્થંકરના જીવન તો વાંચ, એટલે તને ખબર પડે કે ભાઈ તીર્થંકર બનવાની અંદરમાં કેટલી મજા છે. આ 24 તીર્થંકરની અંદરમાં કદાચ ડોક્યું ન લગાડી શકો તો ખાલી એક ભગવાન મહાવીરના જીવનને તો બરાબર તપાસીને વાંચો, એના જીવનને તો બરાબર જાણો કે એના જીવનની અંદરમાં ક્યાં કેવી ઘટનાઓ થઈ હતી. તો ભગવાન મહાવીરે કેટલા ભવ કર્યા હતા? 27. સૌથી પહેલો ભવ કયો હતો? નૈષાદ. આ 27 ભવનું વર્ણન કલ્પસૂત્રમાં બતાવવામાં આવ્યું છે. શેમાં? પર્યુષણ પર્વની અંદરમાં કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવે છે. આ કલ્પસૂત્ર શ્રી ભદ્રબાહુજીએ એનું સર્જન કર્યું છે, અને એ ભદ્રબાહુએ સર્જન કર્યા પછી દેવાર્ધી ગણી શ્રમા સમણે આલેખન કર્યું છે. આલેખન કરનાર દેવાર્ધી દેવ ગણી શમણ કે જેને આખું પ્રચલિત કર્યું આ કલ્પસૂત્ર લખાઈ પણ ગયું, કલ્પસૂત્ર સર્જન પણ થયું, કલ્પસૂત્ર
જૈન સમાજની વચ્ચે મૂકવામાં પણ આવ્યું. એટલે આ કલ્પસૂત્રને મૂક્યા પછી કે હવે શું કરવું, તો કે પર્યુષણ પર્વની દિવસોની અંદરમાં કલ્પસૂત્રનું જો વાંચન કરવામાં આવે તો લોકોને ખ્યાલ આવે કે ભગવાન મહાવીર આ વિશ્વની અંદરમાં આવીને શું કામ કર્યું, પહેલા એના આત્માએ શું કામ કર્યું, એવા જીવન ચરિત્રો મૂકવામાં આવ્યા આ કલ્પસૂત્રની અંદરમાં. એટલે એનું વાંચન કરવાનું કામ ધ્રુવસેન રાજા હતા. એ ધ્રુવસેન રાજાએ આ પરંપરા પાડી કે આ જૈન સમાજની અંદરમાં કલ્પસૂત્રનું વાંચન પર્યુષણ પર્વમાં કરવું, કારણ કે પર્યુષણ પર્વની અંદરમાં વસ્તી બહુ વધારે આવે છે. એટલે એ દિવસે આપણે શું કરવું? હવે સાચું બોલજો, આજે મહાવીર સ્વામીનો જન્મ છે? હા બોલો, આજે મહાવીર સ્વામીનો જન્મ છે? કેવા હરખ ઘેલા થઈને આપણે આવી ગયા, નથી તોય? હા, આજે મહાવીર સ્વામીનો જન્મ નથી. કોને કીધું કે આજના દિવસે મહાવીર સ્વામી જન્મ્યા હતા? અને ઘણી વખત તો એવું હોય છે, ઘણા સંઘોમાં તો એવું હોય છે કે આપણી અનુકૂળતા નથી ભગવાનનો જન્મ કરવાની. આમ તો આવે છે સોમવારે, પણ આપણે એમ કરો ને રવિવાર ઉજવી નાખો, એક દિવસ વહેલા ભગવાનને જન્મ આપી દેમાં શું ફરક પડવાનો છે? હા, જો શનિવારે જન્મ આવતો હોય તો આપણે કરી નાખીએ કે ભાઈ રવિવાર કરી નાખો ને રવિવારના દિવસે ભગવાન મહાવીરનો જન્મ કરી દઈએ. કોના હાથમાં? ભગવાનને જન્મ આપવો કે ના આપવો એ કોના હાથમાં? હા બોલો તો ખરા. હા, ડરી નહીં જાઉં, કાંઈ નહીં કહું, આપણે દોસ્તી છે ભૂપેન્દ્રભાઈ. પણ હું એમ પૂછું છું કે ભગવાનના જન્મના દિવસે આપણે જન્મ ઉજવીએ છીએ કે આપણને જેમ અનુકૂળતા હોય એમ જન્મ ઉજવી દઈએ છીએ? તો શું થયું? સિદ્ધાંત તો અલગ વાત છે, અને આ શું થયું? શું કર્યું આપણે? આ ચેન્જ કર્યો વ્યવહાર, બદલાવી દીધો વ્યવહાર. બાકી જો ભગવાનનો જન્મ ઉજવવો હોય, ભગવાનની ખુશીનો કલ્યાણ ઉજવવું હોય તો એ દિવસ છે ચૈત્ર સુદ 13. ચૈત્ર સુદ 13 ના દિવસે ભગવાનનો જન્મ થયો હતો. અને ચૈત્ર સુદ 13 ના દિવસે જન્મ થયો ત્યારનું વાતાવરણ શું હતું એ તો બપોરે તમને કહીશ. પણ જો તમારે ખરેખર જૈન સમાજની અંદરમાં ચૈત્ર સુદ 13 ના દિવસે આ જન્મ કલ્યાણ ઉજવીએ તો જ એનો મહિમા છે, એ દિવસનો મહિમા છે, એ સમયનો મહિમા છે. જેમ ઋષભદેવનું પારણું થયું તો અક્ષય તૃતીયના દિવસે, અને એટલા માટે આજે પણ અક્ષય તૃતીયાને આપણે યાદ કરીએ છીએ કે અક્ષય તૃતીયના દિવસે આપણે વર્ષિતપનું પારણું કરવું જોઈએ, કારણ કે એ દિવસે પરમાત્માનું પારણું થયું હતું. પછી એ ત્રીજનું પારણું થયું હોય, અખાત્રીજનું પારણું થયું હોય, અને પછી આપણે પાંચમને કરી નાખીએ ને કોઈ આઠમે કરી નાખીએ ને કોઈ આ તારીખે કરી નાખે, એ વ્યવહાર છે. બાકી કરવો જોઈએ તો ક્યારે કરવું જોઈએ? બરાબર છે. તો પર્યુષણ પર્વની અંદરમાં આ કલ્પસૂત્ર વાંચવાનો વ્યવહાર એટલા માટે બનાવ્યો, જેમ આપણે જન્મ ઉજવીએ છીએ ભગવાન મહાવીરનો કે આ દિવસની અંદરમાં બધા લોકોની સંખ્યા સારી હોય એટલે આપણે એને ઉજવીએ છીએ, ચૌસપના ઉતારીએ છીએ. પણ પરમાત્મા ભગવાન મહાવીરનો જન્મ તો ખરેખર ચૈત્ર સુદ 13 ના દિવસે થયો હતો. એવી રીતે કલ્પસૂત્ર પણ રચાયું હતું ખાલી જાણકારી માટે, સર્જાયું હતું લોકોના ઇન્ફોર્મેશન માટે, પરંતુ એ પવિત્ર ગ્રંથ એટલા માટે બની ગયો કે રાજાએ એ કલ્પસૂત્ર વાંચન પર્યુષણ પર્વ દરમિયાન કર્યું. અને એટલા માટે પરંપરાની અંદરમાં અત્યાર સુધી જૈન સમાજની અંદરમાં આ કલ્પસૂત્રનું વાંચન થતું આવ્યું છે. શું થતું આવ્યું છે? કોની પરંપરા છે? આ આચાર્ય ભગવંતની પરંપરા છે. આ કલ્પસૂત્રની અંદરમાં 10 વિભાગ બતાવવામાં આવ્યા છે, અને 10 વિભાગની અંદરમાં બહુ સુંદર મજાની એક એક વાતો રજૂ કરી છે. એમાં કલ્પસૂત્રનો આપણે અર્થ વિચારી લઈએ. કલ્પ એટલે આચાર. કલ્પનો અર્થ થાય છે આચાર. સાધુના પણ કંઈક કલ્પ છે, સાધ્વી ભગવંતના પણ કંઈક કલ્પ છે. સાધુ સાધ્વીના આચારની વર્ણન જેમાં કરવામાં આવ્યું છે એનું નામ છે કલ્પસૂત્ર. કલ્પ એને યાને આચાર. આચાર એટલે સાધુના કેટલા પ્રકારના આચાર છે, સાધ્વીના કેટલા પ્રકારના આચાર છે, એને ગોચરી કઈ રીતે લઈ શકાય, એને ગોચરી કઈ રીતે વાપરી શકાય, એને ગોચરી કયા ઘરે કેવી રીતે જવાય, કઈ વસ્તુ લેવાય ને કઈ વસ્તુ ન લેવાય, એનું આખું વિધાન જેમાં બતાવવામાં આવ્યું છે એનું નામ છે કલ્પસૂત્ર. સાંભળ્યું છે આખે આખું કલ્પસૂત્ર? કોને સાંભળ્યું છે? હા, સાંભળ્યું છે ને આખું કલ્પસૂત્ર? એ આખા કલ્પસૂત્રની અંદરમાં તમે જોશો ને તો સાધુ ભગવંતોના જીવન ચરિત્ર મૂક્યા છે. એટલે કહે છે કે એ અધ્યયનની અંદરમાં
તીર્થંકર ચરિત્રાવલી કલ્પસૂત્રની અંદરમાં તીર્થંકર ચરિત્રાવલી આપવામાં આવી છે. એમાં મહાવીર સ્વામી, પાર્શ્વનાથ ભગવાન, નેમિનાથ અને ઋષભદેવ ભગવાન આ 4 તીર્થંકરોના જીવન આ કલ્પસૂત્રમાં મૂકવામાં આવ્યા છે. કેટલા તીર્થંકરો? 4 તીર્થંકરના જેના જીવન મૂકવામાં આવ્યા છે. ત્રીજા નંબરમાં સ્થવિરાવલી. સ્થવિરાવલી એટલે અત્યાર સુધીના થઈ ગયેલા સુધર્મ સ્વામીથી લઈને અત્યાર સુધીના જેટલા આચાર્ય ભગવંતો થયા છે એના નાના જીવન સંક્ષિપ્તમાં સ્થવિર એટલે 20 વર્ષની દીક્ષા પર્યંત ઉપર થયા હોય તેને સ્થવિર કહેવાય. જેને જ્ઞાનનો અભ્યાસ વધારે હોય એને સ્થવિર કહેવાય. અને સ્થિર થયેલા એવા સ્થવિરના જીવન ચરિત્ર બીજા ભાગમાં મૂકવામાં આવ્યા અને ગણધર ભગવંતોના જીવન મૂકવામાં આવ્યા. ત્રીજા ભાગની અંદરમાં સાધુની સમાચારી મૂકવામાં આવી. આ 3 ભાગની અંદરમાં આખું કલ્પસૂત્ર વહેંચાયું છે. કલ્પ એટલે આચાર. એ આચારના પાલન માટે આખા કલ્પસૂત્રની વાત આવી. એટલે એ કલ્પસૂત્રની અંદરમાં તીર્થંકર ચરિત્ર છે, આચાર્ય ભગવંતના ચરિત્ર છે, ગણધર ભગવાનના ચરિત્ર છે અને એની અંદરમાં સ્થવિરાવલી અને આચારના વિચારની વાતો રજૂ કરી છે. એટલા માટે એને પવિત્ર ગ્રંથ કહેવામાં આવ્યો છે કે આ ગ્રંથની અંદરમાં આવા મહાપુરુષોના જીવન છે, આવા ગણધર ભગવંતોના જીવન છે, આવા સ્થવિરા એટલે આચાર્ય ભગવંતના જીવન છે. એટલા માટે આ ગ્રંથને પવિત્ર ગ્રંથ તરીકે રાજાએ વાંચવાનું ચાલુ કર્યું. ત્યારથી પરંપરા આજ દિન સુધી ચાલે છે. બાકી કલ્પસૂત્ર આખે આખું કડકડાટ પ્રાકૃત ભાષામાં બોલી જાય અને તમે બધા સાંભળી જાઓ, આપણી શ્રદ્ધા છે એટલે બાકી ઉપરથી બધું જાય, તમને કાંઈ સમજણ પડે નહીં. પણ છતાં એક વિશ્વાસ છે આ સૂત્ર ઉપર. આ કલ્પસૂત્રને પવિત્રને મંગલ ગ્રંથ માન્યો છે. એટલા માટે એની અંદરમાં આપણે ઊંધું ડોક્યું લગાડીએ છીએ અને આજે આપણે કલ્પસૂત્રમાંથી ભગવાન મહાવીરનો 27 ભવનો જીવન ચરિતાર્થ આપણે તમારી સામે રજૂ કરવો છે. સૌથી પહેલો ભવ નૈષારણ્ય. દર વર્ષે તમે આ ભવ સાંભળતા જ હશો, કદાચ બધાને ખ્યાલ પણ હશે. પણ એ 27 ભવની અંદરમાં સૌથી પહેલો નૈષારણનો ભવ ગણવામાં કેમ આવ્યો? આગળ તો એમને કેટલા ભવો કર્યા છે? અનંત ભવો કર્યા છે. મહાવીર સ્વામીના આત્માએ અનંત ભવો પહેલા કરેલા છે અને છતાંય મહત્વ કોનું આપ્યું? 27 જ ભવનું. તો આ 27 ભવની અંદરમાં નૈષારનો ભવ એટલા માટે ગણવામાં આવ્યો. એમ કહે છે કે નૈષાર સુથાર હતો. સુથારના ભવની અંદરમાં એ લાકડા કાપવાનું કામ કરતો ને લાકડા કાપવા જાય અને સરસ મજાના લાકડા લઈ આવે અને એમાંથી સરસ મજાના મકાનો બનાવે, સરસ મજાના આકારના ફર્નિચર બનાવે, સરસ મજાનું કામ કરે. સુથારનો આત્મા જૈન નથી હો, જૈન કુળમાં જન્મ્યો નથી. મહાવીરનો આત્મા સુથારના ભવની અંદરમાં છે. એને કોઈ સાધુ સંતોનો ભેટો થયો નથી, એને કાંઈ જ ખબર નથી. એટલી સંસ્કૃતિ એને ખબર છે કે મારી સંસ્કૃતિ એમ કહે છે કે બીજાને જમાડ્યા વગર જમવું નહીં. એટલે આવો એક નિયમ કર્યો હતો કે મારે જમાડવું અને પછી જ જમવું. આ ભારતીય સંસ્કૃતિની એક વ્યવસ્થા હતી કે પહેલી રોટલી જ્યારે બનાવે, આપણા માતા પિતા પહેલાના જમાનામાં પહેલી રોટલી બનાવે તો સાચું બોલજો માડી, પહેલી રોટલી કોની? અને પછી બીજી રોટલી બને એ કોની? પહેલી ગાયની રોટલી બનતી, બીજી કૂતરાની રોટલી બનતી અને ત્રીજી તમારા પોતાના માટે બનતી. હવે આજે પરિસ્થિતિ થઈ ગઈ, પહેલી રોટલી પણ તમે ખાઈ જાઓ છો અને બીજી રોટલી પણ તમે ખાઈ જાઓ છો. શું થયું? હવે શું થયું? હા, મારાથી કહેવાય. હા, ધર્મની વાત આવે ત્યારે ગાય જેવા બની જઈએ, કર્મની વાત આવે ત્યારે હા. એટલે પહેલી રોટલી ગાય માટે બનતી હતી, બીજી રોટલી કૂતરા માટે બનતી હતી. આ ભારતના સંસ્કાર હતા. અને તમે જુઓ હજી પણ ગામડાઓની અંદરમાં ક્યાંક જાઓ તો અતિથિની રાહ જોવે કે અતિથિ ક્યારે આવે, અતિથિ ક્યારે આવે. કોકને જમાડ્યું પછી જમવાનો જેને સ્વભાવ બની ગયો હોય ને એ તો કોઈને પણ પકડી લાવે કે જમો અમારા ત્યાં જમો, અમારા ત્યાં જમો. પછી ભિક્ષુક આવે તો ચાલે, સંત આવે તો ચાલે. અને કહે છે કે શાસ્ત્રની અંદરમાં કહે છે કે શ્રાવક જ્યારે પહેલો કોળિયો મોઢામાં મૂકે ત્યારે મનની અંદરમાં ભાવના ભાવે કે પ્રભુ હું સંતને વરાવને પછી જમું, પણ યોગ નથી મારા પ્રદેશની અંદરમાં કે 19મા માળે ચડીને બેઠો છું ચોખ્ખી હવા ખાવા માટે. એટલે સંતનો મને યોગ નથી મળતો, પણ ભાવના એવી ભાવે કે જ્યારે મને કદાચ યોગ મળે તો હું શું કરું?
પેટમાં મૂકનારા તો દુનિયામાં ઘણા હોય છે, પાત્રમાં મૂકનારા બહુ ઓછા હોય છે. જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે એ ભારતની સંસ્કૃતિ એવી હતી કે આંગણે કોક ભૂખ્યો આવે, અજાણ્યો આવે, એને જમાડવો. ઓટલા પર બેઠા બેઠા રાહ જુએ, કોક આવે તો જમાડો, કોક આવે તો જમાડો, કોક આવે તો જમાડો, સંત આવે તો બોલાવી લે. આજની સ્થિતિ, જલ્દી ખાઈ લો ને તમને કોક આવી જશે. હું તમારી વાત નથી કરતો, પણ માથે શું કરવાનું છે? એ ભારતીય સંસ્કૃતિની વાત કરું છું કે કેવું આપણું એક સંસ્કરણ હતું. અને એ સંસ્કરણનું તમને કહું છું, 27 ભવની અંદરમાં સૌથી પહેલો જે ભવ હતો એ બતાવે છે કે પહેલા રાહ જોવાતી હતી અને પછી જમાતું હતું. અને પહેલા રાહ જોઈને પછી એમ થાય કે હવે કોઈ જ નથી, ત્યાર પછી બિચારો અંદરમાં મૂરજાતો આજે મારા નસીબ કેવા કે કોઈ ન આવ્યું, ને પછી પોતે ખાય. હવે જુઓ, આ નૈશારના ભવની અંદરમાં આ સુથારનું કામ કરનારો રાજાએ એને બોલાવ્યો. રાજાએ કહ્યું, મારે મોટો મહેલ બનાવવો છે અને મહેલનું બધું જ કામ હું તને સોંપું છું. અને આ સરસ મજાનું એક દૂર જંગલ છે, એ પણ હું તને સોંપું છું. અને આ જંગલની અંદરમાં સરસ મજાના લાકડાઓ છે, લાકડાઓ લઈને આવ અને સરસ મજાનો મહેલ બનાવ. કોને સોંપ્યું કામ? નૈસારને આ કામ સોંપવામાં આવ્યું. અને નૈસાર પોતાની ટીમ સાથે જાય છે જંગલની અંદરમાં, અને જંગલની અંદરમાં જઈને લાકડા કાપવાનું કામ શરૂ કરે છે. પણ સંકલ્પ છે બીજાને જમાડીને પછી જ જમવું, બીજાના પેટમાં મૂકીને પછી જ મારા પેટમાં મૂકવું. આવો દ્રઢ સંકલ્પ હોવાના કારણે 12 વાગ્યા કોઈ મળ્યું નહીં ત્યાં, 1 વાગ્યો કોઈ મળ્યું નહીં ત્યાં. ઝાડ ઉપર ચડીને જોવે છે ક્યાંક દૂર દૂરથી કોક મને મળી આવે, ક્યાંક દૂર દૂરથી મારા ત્યાં કોક ને કોક આવે, હું એને જમાડું. સાચું બોલજો, જમવામાં આનંદ આવે કે જમાડવામાં? હા, શેમાં આનંદ આવે છે? હા, જમવામાં આનંદ આવે કે જમાડવામાં? તો બહુ સારું, તમે બધા નૈસાર બનવાના. તો તમે બધા નૈસાર બનવાના ને એ નૈસાર પછી તમારે જેટલા ભાવ કરાય એટલા વહેલા મોક્ષમાં. લાકડા કાપવાનું કામ કરતા કરતા ચિંતન કરે છે કે કોક આવે તો સારું, કોક આવે તો સારું. પણ કે છે ને કે ભાવના હંમેશા ફળે છે, ઈચ્છાઓ ફળે કે ન પણ ફળે, ઈચ્છાઓ સફળ થાય કે ન પણ થાય, પણ ભાવના ફળ્યા વિના રહેતી નથી. અને એટલે જ કીધું છે જૈન ધર્મમાં, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્યે. આ ભાવની તાકાત છે. દૂર 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 નજર નખાઈ અને નજરની અંદરમાં એક સંત દેખાયા. અને સંત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અને બધા સંતોની ટોળીમાંથી ભૂલા પડેલા સંત હતા, ગામ શોધી રહ્યા હતા, રસ્તો શોધી રહ્યા હતા, રસ્તો મળતો નહોતો. અને એ મુનિ જોવે છે કે કોક મને મળી જાય તો રસ્તો પૂછી લો, કોક મળી જાય તો રસ્તો પૂછી લો. પેલા નૈસારને એમ થાય છે કે કોક આવી જાય તો જમાડી દઉં, કોક આવે તો જમાડી દઉં. સંત કહે છે કોક આવે તો રસ્તો પૂછી લો. બસ આ બંનેનું સમન્વય થયો. સંત ત્યાં પધાર્યા, નૈસારે આવકાર આપ્યો. બધું જ નિર્દોષ હતું, ગરમ પાણીથી લઈને ભોજન આદિ બધું નિર્દોષ હતું. વરાવી દીધા પછી સંતે પણ વાપરવાનું કામ કર્યું અને નૈસારે પણ જમવાનું કામ કર્યું. આ બંને કામ પતી ગયા પછી નૈસાર કહે છે કે સાહેબ, તમે ભૂલા પડી ગયા લાગો છો, મને લાગે છે તમે માર્ગ ચૂકી ગયા લાગો છો. તમારે ક્યાં જવું છે? તો કે મારે આ ગામમાં જવું છે. ચાલો સાહેબ, હું તમને મૂકી જાઉં. શું કે છે? હું તમને મૂકી જાઉં. મૂકવા જાય છે અને રસ્તાની અંદરમાં સંતે થોડીક ધર્મની વાત કરી કે તે મને આ જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો છે, તો લાવ હું પણ તને સંસારમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવું. આ જંગલમાંથી કેમ નીકળી શકાય એનું નોલેજ તને છે, તો મને નોલેજ છે કે આ સંસારની કાવા દાવાની ભૂમિમાંથી અને મોહ માયામાંથી કઈ રીતે નીકળી શકાય, હું પણ તને રસ્તો બતાવું. કેવો છે સંસાર? કેવો છે સંસાર? જો ને, સાચું બોલી નથી શકતા. ખારો મીઠો છે.
એક જણે બહુ સરસ લખ્યું છે, સંસાર કેવો છે એક સાગર જેવો છે, સંસાર કેવો છે એક સાગર જેવો છે, ઉપરથી મોહક છે ભીતર ભૂંડો છે, અરે તાગ મળે ના એનો એવો ઊંડો ઊંડો છે, સંસાર કેવો છે એક સાગર જેવો છે. કેવો છે? ઉપરથી બહુ સારું લાગે, રળિયામણું લાગે, બહુ સરસ. અને પેલી મરાઠીમાં કહે છે ને, દૂર ડુંગરા સાજરે, દૂરથી ડુંગરા રળિયામણા, દૂરથી ડુંગરા રળિયામણા, જેવા નજીક આવો એટલે બિહામણા. આખા સંસારનું અધૂવ સ્વરૂપ હતું, અશાશ્વત સ્વરૂપ હતું, શરીરની નશ્વરતા હતી, આત્માની અમરત્વ અવસ્થાની વાતો બધી જ આ મુનિએ નૈષારને કહી દીધી. આમ તો ઇન્ડિયાની અંદરમાં ક્યાંક ક્યાંક પ્રસંગોની અંદરમાં હું મહાવીર કથા કરું છું, અને મહાવીર કથાની અંદરમાં સવારના 3 કલાક અને સાંજના 3 કલાક એવા 2 દિવસ સુધી અમે લગભગ 12 કલાક સુધી મહાવીર સ્વામીની વાતો કરીએ ને એનો એ આનંદ લઈએ. એટલે મને એમ થયું કે આટલો બધો તો સમય છે નહીં, પણ જેટલું થઈ શકે એટલું મહાવીરનું કથન તમારી સામે સચોટતાથી રજૂ કરવું છે કે મહાવીર શું હતા, એના જન્મની પૂર્વ ભૂમિકામાં જો આપણે એને સમજશું તો એના જન્મના વખતે જે આનંદ આવશે કે હા પ્રભુ, તમારો આત્મા કેટલો ભવ્ય, દિવ્ય અને સુંદર હતો. આ નૈષારની અવસ્થાની અંદરમાં એને આખો માર્ગ બતાવ્યો. કોને બતાવ્યો? સંતે બતાવ્યો. સંતે એ ન પૂછ્યું તારું શું કામ છે, સંતે એ ન પૂછ્યું શું તારો વેપાર છે, સંતે એ ન પૂછ્યું કે તારા જીવનની અંદરમાં શું લક્ષ્ય, કાંઈ નહીં, સીધી વાત કરી, તું આત્મા છો, તું આત્મા છો. આ સંસારની અંદરમાં અનંતકાળથી તું રખડવા વાળો છું, પણ તારે અંતરની ચેતનામાં તું શુદ્ધ છું, બુદ્ધ છું, નિરંજન છું, નિરાકાર છું. આ તારું સ્વરૂપ છે. તું નથી કઠિયારો, નથી તું સુથાર, નથી તું માણસ, નથી તું વ્યક્તિ. તું કોણ છો? તું આત્મા છો. માત્ર મનુષ્યની પર્યાયના કારણે તને મનુષ્ય કહે છે. તું સુથારનો બિઝનેસ કરે છે માને તને સુથાર કહે છે, પણ તારો આત્મા સુથાર પણ નથી ને તારો આત્મા માણસ પણ નથી. તારો આત્મા પરમાત્માની કોટી વાળો એવો શુદ્ધ ચૈતન્ય છે. કોણ શીખવાડે છે? સંત. કોને શીખવાડે છે? નૈષાર. અને નૈષારને જ્યારે આ વાત બરાબર મગજમાં બેસી ગઈ કે હા ગુરુ ભગવાન, તમે જે કહો છો તે મને સાચું લાગે છે, એકદમ વ્યવસ્થિત મને લાગે છે, મને લાગે છે કે તમે જે મને સમજાવ્યું છે એવું મારી જિંદગીમાં મને કોઈએ નથી સમજાવ્યું. અને ભીતરના ચેતનાઓ ખુલી ગઈ, ભીતરના ભાવોની અંદરમાં પ્રકટીકરણ થયું. હું તો આત્મા છું, હું નથી કહેવાતો સુથાર અને હું નથી કહેવાતો માણસ, હું તો આત્મા છું. એક નાનો સંકલ્પ હતો બીજાને જમાડું અને પછી જ જમું, એવી પરિસ્થિતિની અંદરમાં જ્યારે એ એટલો સંકલ્પ માનવતાનો કર્યો હતો અને એના કારણે સંત કોટી સુધી પહોંચી ગયો. ક્યાં સુધી પહોંચી ગયો? બસ હવે પાછળ વ્યવસ્થા કરજો. ના, આગળ કોઈ નહીં, બધું ત્યાં પાથરે જ્યાં પાત્ર હોય. પહેલેથી તમારે વ્યવસ્થા કરવી જોઈએ. અને કાં તો હું 10 મિનિટ વિરામ લઉં છું, તમારે જે કરવું એ કરી લો. કારણ કે આ કઈ પિક્ચર નથી કે બટન દબાવશો એટલે પાછું ત્યાંથી ચાલુ થશે. એક પ્રવચનની પણ એક લિંક હોય છે, એક ધારા હોય છે. પ્લીઝ હવે કોઈ વ્યવસ્થા નથી કરવી, બેસી જાઓ જ્યાં હોય ત્યાં. જેને જ્યાં બેસવું હોય ત્યાં બેસશે, જેને સાંભળવું હશે વહેલા આવશે. પ્લીઝ. રીટાબેન, તમારી સીટ લઈ લો તમે. આપણે આપણું કરવાનું છે હવે, બસ બેસી જાઓ. જેને જ્યાં જગ્યા લાગશે ત્યાં ગોઠવાઈ જશે, કોઈ ફિકર નહીં કરો. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ તમે પણ, આવી જાઓ.
નહીં દીક્ષા આપો, આવી જાઓ ને ભાઈ, શું કરવા ગભરાવો છો? બેસી જાઓ, ત્યાં આગળ પગથિયે બેસી જાઓ. હવે હોલમાં મને કોઈ ઉભેલું ન જોઈએ. બધા બેસી જાઓ, પછી હું ચાલુ કરું. હા, બેસી જાઓ. કેટલા સરસ તૈયાર થઈને આવ્યા છો. બેસી જશો તો વધારે સારા લાગશે. સંતે એને આખું સમ્યક દર્શનની ઘટના સમજાવી દીધી કે આત્મા શું છે, શરીર શું છે, આત્માનો સ્વભાવ શું છે, શરીરનો સ્વભાવ શું છે, વિશ્વ કેવું છે. ખાલી એક જંગલની અંદરમાંથી ગામ સુધી પહોંચવાની અંદરમાં એને સમ્યક દર્શનનું દાન આપી દીધું. વાહ! જુઓ તો ખરા સંતોની તાકાત કેટલી હોય છે. કારણ કે સંત તેને કીધા છે ચિંતકકારે કે સંત તેને કહેવાય કે જેના મોઢા ઉપર કાયમ વસંત હોય છે. સંત તેને કહેવાય જેના મોઢા ઉપર 24 કલાક વસંત હોય છે. કારણ કે એના હૃદયમાં સતત સ્મરણ અરિહંતનું હોય છે. જેના હૃદયમાં અરિહંત હોય, જેના મોઢા ઉપર વસંત હોય છે, અને માટે જ શાંત થઈને આ દુનિયાની અંદરમાં સંતની કોટી ઉપર જીવતા હોય છે. એને સમ્યક દર્શન થયું હોય, સચ્ચાઈ ખબર પડી ગઈ, વાસ્તવિક વાત ખબર પડી ગઈ કે હું કોણ છું. એની વાત એને બરાબર ખબર પડી ગઈ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા રાખું કે હું પરિહર. કૃપાળુ દેવ કે છે કોનો સંબંધ રાખે છે તું ભાઈ, કોની સાથે તારું કામ છે ભાઈ, તારે શું કરવા માટે અહીં આવ્યો છું, તારે શું કરવું જોઈએ એ બધું તું ભૂલી ગયો છે. બધું યાદ સંતે કરાવ્યું. આ ચરિત્રની અંદરમાં આ સંત કયા ફિરકાના હતા એ લખેલું નથી. સમજાય છે મારી વાત? માત્ર સંત હતા, માત્ર મહાવ્રતધારી સાધુ હતા એટલું જ વર્ણન આવે છે. પણ કયા સંત હતા, શું સંત હતા ખબર નથી. પણ સંતે પોતાનું કામ કરીને નૈસારને સમ્યક દર્શન આપી દીધું. ને ત્યારથી કહે છે, કલ્પસૂત્રની અંદરમાં આવે છે કે સમ્યક દર્શન થયા પછી આત્માના ભવોની ગણતરી થાય. સમ્યક દર્શન પામ્યા પછી 2 ભવમાં પણ મોક્ષ થાય, 4 ભવમાં પણ મોક્ષ થાય, 40 ભવમાં પણ મોક્ષ થઈ જાય. અને છેલ્લે શાસ્ત્રકાર કહે છે અર્ધ પૂદગલ પરાવર્તન સુધીમાં પણ મોક્ષ થઈ શકે. અર્ધ પૂદગલ પરાવર્તન એટલે શું? સાંભળ્યું છે શબ્દ અર્ધ પૂદગલ પરાવર્તન? નામ સાંભળ્યું છે? અર્ધ પૂદગલ પરાવર્તન. હા, મને લાગે છે એક દિવસ મારે અહીંયા આવવું પડશે, 4 મહિના બધું સમજાવવું છે મારે તમને. હા, તમે નહીં બોલાવો તો હું આવી જઈશ એક વખત. કારણ કે મહાવીર સ્વામીને બધાએ ના પાડી હતી. મહાવીર સ્વામીને બધા એક સાથે ના પાડી હતી. પેલો ચંડકોશી જતા નહીં, ચંડકોશીજી ત્યાં જતા નહીં, ચંડકોશીજી જતા નહીં. તો શું કર્યું મહાવીરે? હા, બસ સમજી ગયા ને તમે? આ જૈન દર્શન પામ્યા પછી જો આ બધું નહીં સમજીએ તો પછી ક્યારે આરો આવશે? બહુ ધર્મ મહાન છે, બહુ જૈન ધર્મ મહાન, અમે તો બહુ મોટું પુણ્ય લઈને આવ્યા છે. આ બધી ખાલી વાતો જ કરીશું આપણે. પરંતુ ભગવાન મહાવીરને સમજવા માટે એના સિદ્ધાંતો સમજવા પડશે. મહાવીરને જાણવા માટે ગૌતમની દ્રષ્ટિ કેળવવી પડશે. મહાવીરને માણવા માટે પેલી ચંદનબાળા જેવી ભક્તિ કરવી પડશે. મહાવીરને સમજવા માટે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ જેવી અંતરની અંદરમાં અનુરાગની દિશા જગાવી પડશે. ચંદના જેવા આંખમાં આંસુ પાડવા પડશે અને ગૌતમ સ્વામી જેવો વિલાપ કરવો પડશે. તો તમે એને મહાવીરને સમજી શકશો. નહીં તો ખાલી પારણું ઝુલાવી લીધું, 2-4 રૂપિયા વધારે બોલી નાખ્યા એટલે તમે કંઈક મહાન કરી લીધું, કાંઈ નથી કર્યું. દીકરાને શેમાં રસ હોય ખબર છે તમને? પિતામાં રસ હોય કે પિતા વારસામાં શું મૂકી જાય છે એમાં રસ હોય? હા, દીકરાને શેમાં રસ હોય? હા, પિતામાં રસ હોય કે પિતા વારસામાં મૂકી જાય એમાં રસ હોય? હા, એક પિતાને 2 સંતાન હોય તો ભાગ પાડવામાં આવે. સંતાનની મિલકતના ભાગ પાડવામાં આવે કે ભાઈ 2 મકાન હતા, તું 1 રાખ, 1 હું રાખું છું. 2 ફેક્ટરી હતી, તું 1 રાખ, 1 હું રાખું છું. બરાબર ને? પિતા સવાર ને સાંજ એક સામાઈ કરતા હતા, તું સવાર કરજે, હું બપોર કરીશ. આવી રીતે ભાગ પાડે. હા, શેમાં ભાગ પાડવાના? 4 રસ્તા ઉપર નામ આપી દીધું મહાવીર સ્વામી માર્ગ. હા, નામ આપી દીધું મહાવીર સ્વામી માર્ગ. માર્ગનું ઓપનિંગ કરનારો પણ માણસ મહાન, એ પણ ફર્સ્ટ ક્લાસ ઓપનિંગ કરીને છાપામાં આવી જાય. મહાવીર સ્વામીને 4 રસ્તા ઉપર માર્ગ નામ આપવું બહુ સહેલું છે, પણ મહાવીરે માર્ગ બતાવ્યો છે, એના ઉપર ચાલવું બહુ કઠિન છે. મહાવીરને માનવા એક જુદી વાત છે અને મહાવીરે શાસ્ત્રમાં કહ્યું છે તેનું માનવું એક જુદી વાત છે. હા, પિતાના 2 સંતાનો એક પગ દબાવ્યા કરે, સેવા કરે બધી, અને એક પિતાનું બેસીને માળા ગણે. પિતાના નામની માળા ગણે.
કયા પિતા? જે પણ પિતાનું નામ હોય, હા, જે પણ પિતાનું નામ હોય, પિતાનું નામ ગણ્યા કરે, નામ ગણ્યા. પેલો કે છે પાણી લાવો, મને બહુ તરસ લાગી છે, તે ઉભા રહો, તમારું નામ લેવા દો પેલા મને. હવે એક વ્યક્તિ એવો છે, એનો દીકરો કે એ નામ બામ ભગવાનનું અરે પિતાનું લેતો નથી, પણ પિતા બોલે પાણી જોઈએ તો ફટાક કરતો હાજર કરે, મારા પગ દુખે છે તો દબાવવાનું ચાલુ કરે. સાચું બોલજો, આ બેમાંથી કોણ ગમે તમને? ભગવાનનું નામ લેવા વાળો ગમે કે ભગવાનનું કામ કરવા વાળો ગમે? આપણે શું કરીએ છીએ? હા, આપણે શું કરીએ છીએ? ભગવાનનું નામ લેવામાં મજા છે કે ભગવાનનું કામ કરવામાં મજા છે? હા, શું કરીએ છીએ આપણે? આજે તો 2 કલાક ભગવાનનું નામ લીધું, હા, શું કામ થયું ભાઈ? પણ પિતાએ તારા માટે શું વાત કરી છે તો તું વિચાર. અર્ધ પૂતગલ પરાવર્તન 15 મિનિટ છે અને કહેવાનું કેટલું બધું છે. હું અહીંયા 2 વાગ્યા સુધી બોલું ને તો મને નથી લાગતું કે પબ્લિક ઉઠે, પણ મને ખબર છે કે તમારે વચ્ચે જમવું પડે એમ છે. હું આપીશ તમને બ્રેક, ફિકર નહીં કરો. અર્ધ પૂતગલ પરાવર્તન એટલે, જો સમ્યક દર્શન થાય પછીની વાત કરું છું, કે જ્યારે જીવને સમ્યક દર્શન થાય એટલે અર્ધ પૂતગલ પરાવર્તનમાં એ જીવ અવશ્યમેવ મોક્ષમાં જઈ શકે, અવશ્યમેવ, ફિક્સ. પછી અર્ધ પૂતગલ પરાવર્તનની અંદરમાં 2 ભવ હોય, 5 ભવ હોય, 10 ભવ હોય, 25 ભવ હોય, 50 ભવ હોય. એટલે કેટલા ભવો હોય? તો કે છે કોઈ માણસને કરોડ રૂપિયાનું દેવું હોય, કોઈ માણસને કરોડ રૂપિયાનું દેવું હોય અને બધું દેવું ચૂકવતા 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 લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખ, 50 લાખ ચૂકવતા ચૂકવતા બધું ચૂકવી દીધું અને હવે છેલ્લે કરોડ રૂપિયામાંથી ખાલી છેલ્લે 1 રૂપિયો બાકી છે. કેટલો? 1 જ રૂપિયો જેનો બાકી છે અને બાકીના બધા જ રૂપિયાને ચૂકવી દીધા છે. એમ અનંત ભવ કરવા વાળો આત્મા અર્ધપૂતગલ પરાવર્તનમાં આવે એટલે એને કરોડોનું દેવું મુક્ત થઈ ગયું, માત્ર 1 રૂપિયા જેટલું દેવું બાકી રહ્યું છે. કેટલું? એટલે એને દેવું કહેવાય? દેવું કહેવાય જ નહીં એમ કહીએ તો ચાલે, કારણ કે આખા પૂતગલ પરાવર્તનની સામે અર્ધપૂતગલ પરાવર્તન અને અર્ધપૂતગલ પરાવર્તનની અંદરમાં પણ 1 કરોડ રૂપિયા જેટલા ભવોની અંદરમાં માત્ર હવે 1 રૂપિયા જેટલા જ ભવો જેના બાકી રહ્યા છે તેને અર્ધપૂતગલ પરાવર્તન કહેવાય. એટલે 1 રૂપિયા જેટલું જ પરિભ્રમણ જેનું બાકી છે એવા આત્માને સમ્યક દર્શની આત્મા કહેવાય. નૈસારને શું થયું? સમ્યક દર્શન થયું, મૃત્યુ પામીને દેવલોકમાં ગયા. બીજો ભાવ ભગવાનનો દેવલોકમાં ગયો, બહુ જબરજસ્ત પુણ્ય લઈને ઉતર્યા નીચે ધરતી ઉપર, ભરત ચક્રવર્તીના સંતાન બન્યા. ભરત ચક્રવર્તીને ત્યાં જન્મ મળ્યો. કોના કારણે? માત્ર સંતને ઓરાવ્યો અને ઓરાવ્યા પછી અંદરની સચ્ચાઈ બરાબર એને પ્રાપ્ત કરી હતી. એટલે બહારથી પુણ્ય બાંધ્યું હતું અને અંદરમાંથી સમ્યક દર્શન હતું. એટલે પુણ્યના કારણે દેવલોક મળ્યો અને દેવલોકમાંથી ઉતરીને સીધા ભરત ચક્રવર્તી થયા અને અંદરમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોવાના કારણે ભરત ચક્રવર્તીના પિતા ઋષભદેવ ભગવાન, એટલે ઋષભદેવ ભગવાનના સંતાન ભરત ચક્રવર્તી અને ભરત ચક્રવર્તીના સંતાન મરીચી, એટલે મહાવીરનો આત્મા. એટલે મરીચી શું થયા ખબર છે? ભરત ચક્રવર્તીના પુત્ર અને ઋષભદેવના પપૌત્ર. હા, મૂડી કરતા વ્યાજવાળું. આપણા દીકરા કરતા દીકરાનો દીકરો આવે ને બહુ વાલો લાગે. એટલે મરીચી ઋષભનો વાલો. ભરત ચક્રવર્તી એને લઈને જાય છે સમોસરણની અંદર. સમોસરણમાં વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય આવવાનું કારણ એ હતું કારણ કે ગયા ભવની અંદર મેં સમ્યક દર્શનનો બીજ રોપાઈ ગયું હતું. સમ્યક દર્શનનું બીજ રોપાઈ ગયા પછી એને વાતાવરણ એવું જ મળે છે
એને વ્યવહાર પણ એવો જ મળે છે, એને જગત પણ એવું જ મળે છે. અને એના જ કારણે પરિણામની અંદરમાં એ સમ્યક દર્શનનું બીજની અંદરમાં કંઈક પાણી છાંટણા થયા અને વૈરાગ્ય પ્રગટ થયો. વૈરાગ્ય પ્રગટ થયો એટલે ભરત ચક્રવર્તીએ એની દીક્ષા કરી. ભરત ચક્રવર્તીએ ધામધૂમ, ચક્રવર્તીનો દીકરો દીક્ષા લેતો હોય એનું વાતાવરણ કેવું હોય, એનું આખું જ નગર કેવું શણગારેલું હોય, એનું વર્ણન કરીને તો આમ મન થાય કે આ જોયા જ કરીએ. મરીચીની જબરજસ્ત ભવ્ય દીક્ષા. ભરત ચક્રવર્તી ધામધૂમથી એના સંતાનની દીક્ષા ઉજવે છે. દીક્ષા થઈ ગઈ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી. પછી મરીચીથી એ તડકો સહન થયો નહીં, એ ઠંડી સહન ન થઈ. માથાના લોચ કરવામાં એને પીડા લાગવા માંડી, તળિયાની અંદરમાં એને બહુ જ ગરમી લાગવા માંડી. એટલે મનમાં એમ થયું કે હવે શું કરવું, સહન નથી થતું. 1 વર્ષ, 2 વર્ષ સુધી વિચાર કર્યો કે શું કરવું. જો હું પાછો જઈશ તો ભરત ચક્રવર્તી આખા નગરનો ચક્રવર્તી, એનો સંતાન આમ થયું એવું બોલાશે. લજ્જા હતી. ઋષભદેવનો પૌત્રએ આવું કર્યું એવો ઇતિહાસ લખાશે. એના કરતા લાવ કંઈક થોડા ફેરફાર કરી દઉં. પગમાં ચાકડી પહેરું, માથા ઉપર છત્ર રાખું, વસ્ત્રો રંગીન પહેરું, જટાને વધારી દઉં. સંન્યાસ ધર્મ, હિન્દુ ધર્મની અંદરમાં સંન્યાસ ધર્મ, સૌથી પહેલો સંન્યાસનો વેશ, ભગવા કપડા પહેરનારો જો કોઈ વ્યક્તિ આ ભરત ક્ષેત્રની અંદરમાં હોય તો ઋષભ ભગવાનનો પૌત્ર મરીચી એટલે મહાવીરનો આત્મા. આ મહાવીરના આત્માએ સંન્યાસ ધર્મ બહાર પાડ્યો. એટલે મને તો એમ કહેવાનું મન થાય, જેટલા પણ હિન્દુ ધર્મના સંન્યાસીઓ છે એ બધા જ મારા મહાવીરના પંથે છે. હવે આવી દ્રષ્ટિથી તમે જુઓ તો કોઈ સાધુ પ્રત્યે તમને ભેદભાવ નહીં લાગે કે મારા મહાવીરે પણ આ ભેગ ફેર્યો હતો. કયો ભેગ ફેર્યો હતો? સંન્યાસ. કમંડર રાખતા હતા, આજે એ લોકો પણ રાખે છે. છત્ર રાખતા હતા, આજે એ લોકો પણ છત્ર રાખે. ચાખડી લાકડાની જે પહેરો છો ને એ મરીચીએ પહેરી હતી. એટલે અહીંયા સુધી ચાલી આ ઘટના. ખબર પડી કે ઋષભદેવ ભગવાનને આ વાત માન્ય નહીં થાય એટલે મરીચી એમનાથી અલગ રહેવા લાગ્યો. અલગ એટલા માટે રહ્યો કે ઋષભદેવને આ પસંદ નહીં આવે, અમારો અલગ માર્ગ, એટલે અલગ રાખવા લાગ્યો. પણ જ્યાં ઉપદેશ આપવાનું કામ મરીચી કરે, પણ સમ્યક દર્શન ચોખ્ખું હતું કે ભાઈ મારાથી થતું નથી, પણ કરવા જેવું તો આ જ છે. આ આચાર પાળવા જેવા છે એને ખબર હતી, પણ હવે નથી પાડી શકતો એનું બહુ એને પીડા હતી. પણ જેટલા લોકોને ઉપદેશ આપે ને અને વૈરાગ્ય આવે ને તો એ કે જો તમારે ધર્મ જ કરવો હોય, સાચી સાધના જ કરવી હોય તો ઋષભદેવ પાસે જાઓ, હું તમને એ નહીં કરાવી શકું. તો કે શું તમારો ધર્મ સાચો નથી? તો કે ના, મારા ધર્મની અંદર મેં આટલો ફેરફાર કર્યો છે. સાચો ધર્મ તો આનું નામ છે સમ્યક દર્શન. પોતે ગલત કરવા છતાં પણ સાચાના પક્ષમાં બેસે એનું નામ સમ્યક દર્શન. હું ગલત છું, હું નથી આચાર પાડી શકતો, રાત્રિ ભોજન નથી છોડી શકતો, હું વ્રત પ્રતિહાર નથી કરી શકતો, પણ જે લોકો કરે છે એને એમ ન કહું કે હું જે કરું છે સાચું છે, વ્રત નથી કે લેવા તો ચાલશે, એમ હું ન કરું. હું એમ કહું કે લેવા જેવું આ જ છે, હું નથી પાડી શકતો. રાત્રિ ભોજન છોડવા જ જેવું છે પણ હું નથી છોડી શકતો, કરવા જેવું તો આ જ છે. એવી માન્યતા જેનામાં દ્રઢ બેઠેલી છે. આચરણના ક્ષેત્રે કદાચ હું કાચો છું, પણ મારા સમ્યક દર્શનના ક્ષેત્રે હું બરાબર પાક્કો છું. પરિસ્થિતિ એમ થઈ, સમોસરણ રચાયું હતું. મરીચીને થયું કે લાવ, ઘણા વર્ષોથી ઋષભદેવને સાંભળ્યા નથી, સાંભળવા છે. પણ આ રંગીન કપડા અને છત્ર ને બધું લઈને જતા થોડો શું થયું? સંકોચ થયો. બધું સમોસરણ આખું અંદર ચાલ્યું ગયા પછી એક દરવાજા ઉપર મરીચી આમ કાન દઈને ઋષભને સાંભળતો હતો. ઋષભદેવની વાણી કાન ધરીને સાંભળતો હતો. સમોસરણ પૂરું થયું. ભરત ચક્રવર્તીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, આખા સમોસરણની અંદરમાં આટલા બધા લોકો બેઠા છે, એમાંથી કોઈ તીર્થંકરનો આત્મા ખરો? કોણ પૂછે છે પ્રશ્ન? ભરત ચક્રવર્તી પૂછે છે કે આમાં કોઈ તીર્થંકરનો આત્મા ખરો? ત્યારે ઋષભદેવે આમ ડોકું હલાવ્યું કે હા ભરત, સમોસરણની અંદરમાં તો કોઈ તીર્થંકર નથી, પણ સમોસરના દરવાજે ઉભેલો તારો પુત્ર મરીચી એ ભાવિનો 24મો તીર્થંકર બનવાનો છે. 24મા તીર્થંકર તરીકે તારો
પુત્ર મહાવીર સ્વામી વર્ધમાન નામ ધારણ કરીને 24 ની અંદરમાં છેલ્લા નંબરના તીર્થંકર બનવાના છે. ભરત ચક્રવર્તી રાજીનો રેડ થઈ ગયો. બહાર આવે છે, આવીને મરીચીને પગે લાગે છે, વંદન કરે છે. કારણ પૂછે છે કે મારો તો વેશ સાધુનો છે નહીં, ભગવા કપડા છે, અને તમે કેમ વંદન કરો છો? તો ભરત ચક્રવર્તી કહે છે, હે મરીચી, ખુશ નહીં થતો, તારે નાચવાની જરૂર નથી. પણ ઋષભદેવને મેં પ્રશ્ન પૂછ્યો, એને મને જવાબ આપ્યો કે તું 24મો તીર્થંકર બનવાનો છે, એટલે તારા વેશને હું દર્શન કરતો નથી, તારા આચાર્યને દર્શન કરતો નથી, પણ તારા ભીતરની અંદરમાં 24મા તીર્થંકર બનવાનું ભાવિ પર્યાય અંદરમાં પડ્યું છે, એને હું નમસ્કાર કરું છું. અપ્પા સો પરમા અપ્પા. દરેક આત્માઓ પરમાત્મા સમાન છે. દરેક આત્માઓ પરમાત્મા સમાન છે. બહારના વ્યવહારની અંદરમાં એ માણસ ગમે તે કરતો હોય, નફરત નહીં કરો, કારણ કે અંદરમાં પડેલું આત્મ તત્વ, એ પરમાત્મા તત્વ અંદરમાં ઝળહળે છે. હું દર્શન તમને નથી કરતો, હું કોને કરું છું? અને જુઓ તમે નવકાર મંત્ર આપણા જૈન ધર્મના, નમો અરિહંતાણમ, એટલે કોઈ વ્યક્તિનું નામ નથી કે કોઈ વ્યક્તિને દર્શન થતા નથી, પણ જેનામાં અરિહંત ગુણ જેનામાં પડ્યો છે એને મારા નમસ્કાર. નમો લોયે સવસાણમ બોલો એટલે જૈન સાધુ કે અન્ય સાધુ એવી વાત નથી. લોયે સવસાણ, લોયે એટલે લોક, સવ એટલે સર્વ, સાવણમ એટલે સાધુ. દુનિયાની અંદરમાં જેટલા પણ સાધુના પરિણામની અંદરમાં જીવતા હોય, સાધુની અવસ્થામાં જીવતા હોય, છઠ્ઠા ગુણસ્થાનકના કેન્દ્રની અંદરમાં મહાલતા હોય, એ બધા સાધુને મારા નમસ્કાર. કોઈ એક વ્યક્તિનું નામ નથી. જૈન દર્શનની આ વિશેષતા છે. એટલે ભગવાને કીધું કોઈની નફરત નહીં કરો, બધાની સાથે મૈત્રી કરો. અને પયુષણ પર્વ એટલે મૈત્રીનું પર્વ છે. પયુષણ પર્વ એટલે પ્રેમનું પર્વ છે. પયુષણ પર્વ એટલે આનંદ અને મંગલનું પર્વ છે. પયુષણ પર્વ એટલે વેરને વિખેરી અને પ્રેમને જોડવાનું પર્વ છે. પયુષણ પર્વ એટલે એકબીજા વચ્ચે જે દિવાલો થઈ ગઈ છે ને તોડીને સરસ મજાનો પ્રેમનો દરવાજો ખોલવાનો, કે ભાઈ તું પણ મારા ત્યાં આવી જાય, હું પણ તારા ત્યાં આવી શકું. પડી ગયેલી દિવાલોને તોડી નાખવાનું કામ એટલે પયુષણ પર્વ છે. અત્યાર સુધી હું એમ સમજતો હતો કે તું મારો દુશ્મન છો, પણ હવે મને ખબર પડી ગઈ કે દુશ્મન તો વસ્તુ અલગ હતી અને મેં તને દુશ્મન માની બેઠો હતો. મરીચીને ખબર પડી કે હું શું બનવાનો છું. 24મો તીર્થંકર. મારા પિતા કોણ? પ્રથમ ચક્રવર્તી. મારા દાદા કોણ? પ્રથમ ઋષભદેવ. વાહ, મારું કુળ મહાન છે. હા, મારું કુળ મહાન છે. છત્રી લઈને જોર જોરથી એ સમોસરણના દરવાજા પર નાચવા લાગ્યા. અને અંદરને અંદરમાં પોતાના કુળ માટે ને પોતાની જાતિ માટે ને ગર્વ વ્યક્ત કર્યો, અભિમાન કર્યું. અને કહે છે જૈન શાસ્ત્ર કે મરીચીના આત્માએ પેલું સમ્યક દર્શન થોડું સાઈડમાં ચાલ્યું ગયું, મિથ્યાત્વ થોડું સ્પર્શી ગયું, અને એની અંદરમાં એને નીચ ગોત્ર નામનો કર્મ બંધન કર્યું. એટલે પરમાત્માના જેટલા પણ ભવો જોશો ને એ બધા ભવોની અંદરમાં આ જ પરિસ્થિતિ સર્જાય છે. મરીચીનો આત્મા ત્યાંથી મૃત્યુ પામીને જાય છે દેવલોકમાં. દેવલોકમાંથી પરંપરા ભવોના કરતા 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 એક દિવસ વિશાખાનંદી અને વિશ્વભૂતિ એ 16મા ભવની અંદરમાં એવી ઘટના બને છે. 16 ભવો સુધીમાં તો દેવલોક બને, મનુષ્યમાં આવે, દેવલોક બને, મનુષ્યમાં આવે, મનુષ્યમાં આવીને પણ પાછો તાપસ સંન્યાસી જ બને, અને પછી પાછો દેવલોકમાં ચાલ્યો જાય પુણ્ય બાંધી બાંધીને. આવું કામ મરીચીના ભવથી સ્ટાર્ટ કરેલું 16મા ભવ સુધી આવું ચાલ્યું. કેટલા ભવ સુધી? 16 ભવ સુધી આવું જ કામ ચાલ્યું. એ દેવલોકમાં જાય, નીચે ઉતરે, સંન્યાસી બને, ઊંધા માથે લટકે, અગ્નિનો તાપ કરે, કઈ જાતની તપસ્યાઓ કરીને અકામ નિજરા કરી પુણ્ય બાંધીને દેવલોકમાં જાય, પાછું નીચે ઉતરે. એમ કરતા 16 ભવ સુધી એવી ઘટના ચાલીને 16મા ભવમાં વિશાખાનંદી અને વિશ્વભૂતિ નામના 2 ભાઈઓ થયા. અને બંને ભાઈઓ સાથે રહેતા હતા. બંને ભાઈઓ એટલી મૈત્રી સાથે રહેતા. પણ એક દિવસની ઘટના એવી બની કે ઉદ્યાનની અંદરમાં વિશ્વભૂતિ સ્નાન કરી રહ્યો હતો અને વિશાખાનંદી અંદર જવાની કોશિશ કરી રહ્યો હતો, પણ નિયમ હતો કે એક જણ અંદર સ્નાન કરતો હોય તો બીજાને પ્રવેશ ન મળે. એટલા માટે વિશાખાનંદીને દરવાજા પાસે ઊભું રહેવું પડ્યું. ને દાસી જોઈ ગઈ કે વિશ્વભૂતિ તો કોઈ રાજકુમાર નથી ને કાંઈ નથી, ને વિશાખાનંદી તો રાજકુમાર છે, અને રાજકુમારને બહાર ઊભું રહેવું પડે ને સામાન્ય કહેવાતો એનો નાના ભાઈને અંદર જવું પડે, એ કેવું કહેવાય? એટલે દાસી આ દ્રશ્ય જોઈને રાણીને ફૂંક મારી વિશાખાનંદીના માતાને કીધું કે તમારા પિતા
રાજ્ય તરીકે, તમારા પતિ રાજ્ય તરીકે રાજ ભોગવે અને તમારા સંતાનને અંદર જવા ન મળે, આવું જોઈને તો મને આશ્ચર્ય થયું. દાસીએ ફૂગ ભંગેરી કરી અને તરત એ રાજ દરબારમાં જઈને કહે છે કે રાજન, આ બરાબર નથી થયું. શું વાત કરે છે કે વિશ્વભૂતિ બહાર જ નીકળતો નથી? એટલે એને સેવકને મોકલ્યા. એક કપટ રચીને એને સેવકે કીધું એને કે ભાઈ વિશ્વભૂતિ જલ્દી બહાર આવો. તો કે કેમ? તો કે યુદ્ધના નગારા વાગી રહ્યા છે ને યુદ્ધ લડવા જવાનું છે. એમ દોડતો બહાર આવી, વસ્ત્ર પહેરી અને ઠેઠ રાજ દરબારમાં પહોંચે છે. ને એ રાજ દરબારમાં જાય, નીકળી જાય ત્યારે વિશાખાનંદી અંદર ચાલ્યો જાય છે. કપટ કરીને માણસને છેતરપિંડી કરવાનું કામ આ આત્માએ કર્યું. ત્યારે કહ્યું કે રાજન, તમે યુદ્ધ માટે ન જતા, વિશ્વભૂતિ મહાવીરનો આત્મા એટલે વિશ્વભૂતિ આત્મા, એ વિશ્વભૂતિ આત્મા કહે છે કે હું લડવા જઈશ. અને એ પોતે લડવા જાય છે. લડાઈના ક્ષેત્રની અંદરમાં પહોંચે છે. ત્યાં ખબર પડી કે અહીંયા તો કોઈ લડાઈ છે જ નહીં. એટલે કલાક 2 કલાકમાં પાછું આવી ગયો. અને એ જ ઉદ્યાનમાં જ્યાં આગળ સ્નાન કરતો હતો ત્યાં જે પહોંચે છે ને ત્યારે એને ખબર પડી કે મને કપટ કરીને બહાર કાઢ્યો છે ને અંદરમાં કોણ બેઠો છે? વિશાખાનંદી. એને બહુ જ ગુસ્સો આવી ગયો, બહુ જ ગુસ્સો આવી ગયો. સચ્ચાઈ જાણી ત્યારે એને કોઠાનો મુઠ્ઠો પકડ્યો અને મુઠ્ઠાની અંદરમાં એટલી તાકાત હતી. એ તાકાત લઈને વિશ્વભૂતિના આત્માએ પેલા કોઠાના ઝાડને જોરથી મુક્કો માર્યો. એના બધા ફળ નીચે પડી ગયા. અને આવેશમાં આવીને કહે છે કે મારામાં એટલી તાકાત છે કે બધાને હું આવી રીતે બધાના મસ્તક કાપી નાખું, પરંતુ આ બધી કપટના કારણે મને બસ બધા ઉપર નફરત થઈ ગઈ છે. ઉદ્યાનમાંથી બહાર નીકળે છે. બહાર નીકળીને થોડુંક ચિંતન ચાલે છે કે શું સંસાર આવો જ છે, સંબંધો આવા જ છે, આવું જ છે. પેલું સમ્યક દર્શન પાછું ધીરે રહીને બહાર આવ્યું. અંદર પડેલું સમ્યક દર્શન, પ્રગટેલું સમ્યક દર્શન પાછું પ્રગટ થયું અને કહે છે આવું થઈ ગયું, હવે મારે નથી જોતું રાજ્ય, નથી જોતું ઘર, મારે કાંઈ નથી જોવું. મુનિનો વેશ પહેરીને પોતે વૈરાગ્ય બનીને દીક્ષા લઈને સાધના કરે છે. માસ કમળના પારણે માસ કમળ કરે છે. 16 ભવ પછી પાછું જૈન મુનિપણું એના હાથમાં આવ્યું અને મુનિપણું લઈને એટલી બધી સાધના કરે છે, એનું વાંચન કરીને તો કલાકો લાગી જાય એવી જબરજસ્ત તપસ્યા કરે છે. શરીર સાવ સૂકવી દીધું, સાવ શરીર એનું સુકાઈ ગયું. અને જ્યાંથી પસાર થઈ રહ્યા હતા, માસ કમળનું પારણું હતું, પારણા માટે ભિક્ષા લેવા નીકળી રહ્યા હતા, ત્યાંથી પેલો વિશાખાનંદી રથની અંદરમાં બેસીને જઈ રહ્યો હતો. અને એના નજરની અંદરમાં એક દ્રશ્ય દેખાયું કે પેલો વિશ્વભૂતિ મુનિ બની ગયો, મારાથી ડરીને ભાગી ગયો અને ભાગણખોરી થઈને સંન્યાસ લઈને સાધુ બનીને સાધના કરવા લાગ્યો છે. અને ત્યાંથી કોઈ ગાય પસાર થતી હતી, ગાયનું શિંગડું જરાક વાગી ગયું અને વિશ્વભૂતિ પડી ગયા. વિશ્વભૂતિ મુનિ જ્યારે પડી ગયા ત્યારે પેલો વિશાખાનંદી ત્યાંથી કહે છે કે પેલા કોઠા પાડી નાખવાની તારી તાકાત ક્યાં ગઈ? આવો ટોણો માર્યો. એટલે પાછો પેલો અંદરમાં પડેલો ગુસ્સો શું આવ્યો? પાછો બહાર આવ્યો. અને મુનિએ એની બધી તાકાત લઈને પેલી ગાયના 2 શિંગડા પકડીને આકાશમાં ફેંકી દીધી. ત્યાં સુધી તો વાંધો નથી. સમ્યક દર્શન ચુકાઈ ગયા પછી એને નક્કી કર્યું કે હવે આવતા ભવની અંદરમાં જો મને જન્મ મળે મનુષ્યનો કે કોઈ પણ જન્મ મળે, એ જન્મની અંદરમાં આ વિશાખાનંદીને ફાડીને ટુકડા કરી નાખો. આ મહાવીરનો આત્મા. કોનો આત્મા? આ મહાવીરનો. ઘણી વખત આપણને પણ થાય, મારું કાં તો મારી નાખો. પછી સૂઈ જાય પછી એમ કે ના બધું બરાબર છે. આવું આવી જાય પણ અમલમાં મૂકતા આ વિશ્વભૂતિનો જીવ ત્યાંથી નીકળતા ત્રિપુષ્ટ વાસુદેવમાં જાય છે. અને ત્રિપુષ્ટ વાસુદેવની અંદરમાં કથાને હું જરા ફાસ્ટ ફોરવર્ડ કરું છું. આપણો હવે સમય બરાબર 12, એટલે 5 મિનિટ તો આગળ જવા દે, કાંઈ વાંધો નહીં. ઉઠીને જમવું જ છે ને, કામ શું કરવું તમારે અહીંયા? 2 વાગે આપણે અહીંયા પહોંચી જશું સાહેબ. થઈ જશે, તમે ફિકર નહીં કરો, થઈ જશે. ભગવાનનો જન્મ આપણે કરવો છે ને, કરાવી દઈશું. તો વિશ્વભૂતિના આત્માની અવસ્થા ત્યાંથી નીકળીને ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં, અને ત્રિપુષ્ટ વાસુદેવના ભવની અંદરમાં તમને ખ્યાલ જ છે, એકદમ શોર્ટમાં કહી દઈશ, તમને ખ્યાલ જ છે. શું ખ્યાલ છે? કે એમને સંગીત સાંભળવાનો બહુ શોખ. એના સેવકને કહ્યું કે ભાઈ હું સૂઈ જાઉં તો સંગીત બંધ કરજે. સંગીત બંધ કર્યું નહીં અને પરિણામની અંદરમાં એનું ધાર્યું ન થયું તો કાનમાં શું રેડ્યું? શિશુ રેડ્યું. અને શિશુ રેડવાનું કામ કરવાના કારણે ભગવાન મહાવીરના 27મા ભવની અંદરમાં એને શું થયું? કડાણ કમ્માણ ન મુખથી કરેલા કર્મ તીર્થંકરના આત્માને પણ છોડતા નથી. અને એમ કરતા ભગવાનના આત્માએ ત્યાંથી એ
ચક્રવર્તીનો ભવ પૂર્ણ કરી દેવલોકમાં ગયા, દેવલોકમાંથી નીચે આવ્યા, પાછા જૈન મુનિ બન્યા. આમ કરતા 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 એક દિવસની ઘટના તમને કહું. 25મા ભવની અંદરમાં નંદન ઋષિના ભવમાં આવ્યા અને નંદન ઋષિના ભવની અંદરમાં દીક્ષિત જીવન સ્વીકારી કર્મને ખાક બોલાવવા માટે જ્ઞાન દર્શન ચારિત્ર તપની આરાધના કરી અને 11 લાખ ઉપરાંત માંસ ખમણ કર્યા. કેટલા માંસ ખમણ? નંદન ઋષિના ભવમાં 11 લાખ ઉપરાંત જેમને માંસ ખમણ કર્યા અને 20 સ્થાનકની જેને આરાધનાઓ કરીને ઉત્કૃષ્ટ ભાવ એવા કર્યા કે એમાં તીર્થંકર નામ ગોત્રનું ઉપાર્જન કર્યું. કયા ભવમાં? 25મા ભવમાં નંદન ઋષિના ભવની અંદરમાં 11 લાખ ઉપરાંત માંસ ખમણ અને 20 સ્થાનકની આરાધના. એટલું કરીને તીર્થંકર નામ ગોત્રનું ઉપાર્જન કર્યું અને તીર્થંકર નામ ગોત્રનું ઉપાર્જન જે જીવ કરે એ ત્યાંથી મૃત્યુ પામીને દેવલોકમાં જાય અને દેવલોકની અંદરમાંથી મનુષ્યમાં આવે અને મનુષ્યમાંથી એ તીર્થંકર બની અને તીર્થની સ્થાપના કરે. 25મા ભવની અંદરમાં સાધના આવી કરી 10મા દેવલોકની અંદરમાં ગયા. 10મા દેવલોકની અંદરમાં 20 સાગરોપણનું સરસ મજાનું આયુષ્ય ભોગવે છે. આયુષ્ય પૂર્ણ થવાની તૈયારી થઈ અને આ ધરતી પર ભરત ક્ષેત્રની અંદરમાં ક્ષત્રિય કુંડ નગર, બ્રાહ્મણ કુંડ નગર અને સરસ મજાનું વાતાવરણ સર્જાયું હતું. પાર્શનાથનું શાસન નીચે ચાલી રહ્યું હતું અને ક્ષત્રિય કુંડની અંદરમાં પણ પવિત્રતા હતી. પેલી ત્રિશલા માતાનો જન્મ થઈ ચૂક્યો હતો. ત્રિશલા માતા એના સંસાર પરિવારની અંદરમાં રહી હતી. આ બાજુ દેવાનંદાને ઋષભદત્ત એ પણ બ્રાહ્મણ કુળની અંદરમાં જન્મ્યા હતા અને બ્રાહ્મણ કુળની અંદરમાં તેના રીત રિવાજ પ્રમાણે તે ચાલતા હતા અને એમ કરતા કરતા સમય ત્યાં પૂર્ણ થયો, આયુષ્ય પૂર્ણ થયું. દેવાનંદાની કુક્ષીમાં ભગવાન મહાવીરનો આત્મા આવ્યો અને ત્યારે દેવાનંદાને પણ 14 સ્વપ્નો આવેલા અને એ 14 સ્વપ્ન જોઈને રાજી ખેલી થયેલી એ દેવાનંદાની અંદરમાં એટલો બધો ભાવ આવ્યો કે વાહ, આજે તો હું ધન્ય બની ગઈ, આજે તો હું ધન્ય બની ગઈ. પરંતુ કહેવાય છે કે તીર્થંકરોનો જન્મ ક્ષત્રિય કુળમાં જ થાય. 24 તીર્થંકર ક્ષત્રિય કુળમાં જન્મે, કોઈ બીજા કુળની અંદરમાં જન્મે નહીં. અને આ અછેરું બન્યું ભગવાન મહાવીરના જીવનની અંદરમાં, કારણ કે મરીચીના ભવની અંદરમાં કરેલો મદ એનું પરિણામ ક્યાં સુધી ભોગવવું પડ્યું. ત્રીજા ભવની અંદરમાં બાંધેલું કર્મ ઠેઠ 27 ભવ સુધી સાથે ચાલ્યું. એટલે 82 રાત્રિ સુધીનું એક કર્મ બાકી હતું. એટલે દેવાનંદાની કુક્ષીમાં ત્યાં આગળ આવે છે અને આવ્યા પછી દેવલોકના દેવો એને કેવી રીતે ટ્રાન્સફર કરશે અને 14 સપના ત્રિશલા માતાને કેવી રીતે આવશે એના માટે બપોરે આવું